આપ સૌને મારા પ્રણામ અને ઝાઝા કરીને જય સિયારામ. ભદ્રાયુભાઈએ બધાએ જે ઊંઘતા હતા એમની ઊંઘ ઉડાડી દીધી છે. આટલા વર્ષોથી માનતા આવ્યા, સમજતા આવ્યા, મોટા થતા આવ્યા અને અચાનક તમને એવું કીધું કે તમે જે છો એ આ નથી. મારે જાહેરમાં સ્વીકારવું જોઈએ કે હું પહેલાં માત્ર સંચાલન કરતી હતી. આ ગુજરાતમાં ભદ્રાયુ વચરાજાની એક એવા વ્યક્તિ કે જેણે મને પહેલી વખત એવું કીધું હતું કે નેહલ, પ્રવક્તામાંથી હવે વક્તા થવાનો સમય આવી ગયો છે. ભદ્રાયુભાઈ, ઈલાબેન અમારી બહુ જૂની દોસ્તી અને બહુ જ સાથે. હું એમની પાસેથી મોટી થઈ છું એવું મારે કહેવું જોઈએ. અને એમણે કીધું એમ કે અમને બધાને જોડતી કડી, અને અહીંયા ઘણા બધાને જોડતી કડી આ બેરખો છે. એક બેઠા છે એના થકી અમે બધાએ જોડાયેલા છે. અને ભદ્રાયુભાઈએ જે વાતો કરી અથવા તો હું જે વાતો કરીશ એમાં ક્યાંક ક્યાંક એમની ઝલક તમને એટલા માટે લાગશે કારણ કે અમે જ એની પાસેથી શીખ્યા કે આને અધ્યાત્મ કહેવાય. કોઈને નડ્યા વગર જીવવું એ પ્રમાણે. આમ જો તો સૌથી પહેલાં ઉપનિષદો આવ્યા, શાસ્ત્રો આવ્યા, 6 દર્શનો આવ્યા, 18 પુરાણો આવ્યા. પુરાણોમાં વાર્તાની જેમ કીધું કે આમ ભગવાન આવ્યા ને ભગવાને આમ કર્યું ને ઓલું કર્યું એટલા માટે આ શ્રાપ દીધો ને વાતો કરી કરીને ભગવાને સમજાય એકે રીતે સમજતા હોય તો 24 અવતાર લીધા અને હજી નહીં માનો તો હજી એકવાર લે તોય હતા ન્યાન્ય આપણે બધા આમને આમ રહ્યા. બધા એવી વાત કરે કે સતયુગ આવશે, સતયુગ આવશે. ક્યારેય સતયુગ હતો નહીં, ક્યારેય કળિયુગ હતો નહીં. બધા જ યુગમાં એક યુગ જીવાણો જ છે, પેરેલલ. હા, રામ રાજ્યની આપણે બધા વાત કરી તો રામ રાજ્ય હતું ત્યારે મંથરા નહોતી, ત્યારે ધોબી કર્મ થયું જ છે, ત્યારે રાવણ હતો. એ બધી વૃત્તિઓ તો હતી. એટલે સભાનતાથી એ સ્વીકારી લેવું જોઈએ કે સંપૂર્ણ યુગ ક્યારેય ના આવે. મારી અંદર એમણે જેમ કીધું એમ સારો વિચાર આવે તો મારી અંદરનો રામ જાગ્યો, પણ મને ખરાબ વિચાર, કુવિચાર આવે તો મારી અંદરનો રાવણ જાગ્યો. બે એક જ ઘટના ને બે એક જ વાત છે સાહેબ. એ આ બાજુથી આવે ને ડાબી બાજુથી આવે. એમણે કેવી સરસ વાત કરી. આપણા મોટા મોટી ધર્મની જે પ્રોબ્લેમ હતી ભદ્રાયુભાઈ એ છે કે આપણને પાણામાં ઈશ્વર દેખાડી શક્યા પણ માણામાં ઈશ્વર ન દેખાડી શક્યા. એ દેખાડવા જોઈતું. આપણે ત્યાં એકબીજાને પગે એટલા માટે જ લાગવામાં આવે છે, એટલા માટે નહીં તમારાથી મોટા છો ને તમે જ્ઞાની છો ને તમે કાંઈ કંઈક નહીં. તારી અંદર બેઠેલા એ પરમાત્માને હું વંદન કરું છું, તને નહીં. પણ એ આપણને ભાવ થવો જોઈએ, જોતા આવડવું જોઈએ. આપણે બધાને ચશ્મા છે, આપણે એકચ્યુઅલી એવું માનીએ છીએ કે આપણે બધા જોઈએ છીએ, પણ ખરેખર જે જોવું જોઈએ એ સિવાયનું આપણે બધા જોઈએ. મને બહુ આત્મા, પરમાત્મા, અધ્યાત્મ બહુ ફાવતું નથી. મને બહુ સમજ પડતી નથી. બધા એ આત્મા ગોતવાની વાતો કરે ત્યારે મને એમ થઈ જાય દૂધ ઉભરાય તો મારાને હાણસી ન જડતી, મને આત્મા ક્યાંથી જડે? પ્લેટફોર્મ ઉપર પડેલી હાણચી સામે પડી હોય તો એ મને નથી દેખાતી, આત્મા તો મને ક્યાં જડવાનો હતો. એટલે એ બહુ મને નથી સમજાય. પણ હા, મને જે સમજાય છે એટલું જ સમજાય છે કે હું અહીંયા અત્યારે ભાવનગર જવા માટે નીકળું અને જતી વખતે મારી ગાડીની અંદર ચાલતી હોય ગાડી 120 કે 100ની સ્પીડે અને એકાદ ગલુડિયું, એકાદ ખિસકોલી, એકાદ કોઈક એવો જીવ મારી ગાડી નીચે કચડાઈ જાય અને મને કોઈ ફેર ન મળે ને ત્યારે માનવાનું કે પ્રાણી કે જીવ નથી મર્યો, હું મરી ગઈ. મારી અંદરની માણસાઈ મરી ગઈ, મારી અંદરનો ઈશ્વર મરી ગયો કે આ પૃથ્વી પરનો એક જીવ મારા તરીકે ગયો, મારા લીધે કે મારી સવારી ના ઈજા લાગ્યો અને મને ફેર ન પડ્યો. જ્યારે જ્યારે પૃથ્વી પરના આજુબાજુની વાતાવરણથી તમને ફરક ન પડે ને ત્યારે માની લેવું તમે ખાલી જીવતી લાશો છો. કાંઈ આમાં છે નહીં.
તમને આપણે બધાએ એવું કહે કે સ્વર્ગ મળવાનું, સ્વર્ગ મળવાનું. સ્વર્ગમાં હશે હું? એમ કહે કે દૂધની નદી હશે. સરસ રીતે આ વહેતી નદીઓને જો ને તો એ દૂધ જ છે. અપ્સરાઓ આ નથી બેઠી. તમારી પત્ની તમને અપ્સરા લાગતી નથી જુદી વાત છે, પણ છે આ જ તે. કોકની પત્ની આપણને લાગે અપ્સરા, આપણી ન લાગે. એ ત્યાં એ જોવાની છે. પછી એમ કે છે કે ત્યાં અનિમેષ એટલે પાપણો નહીં હોય, તમને ઊંઘ જ નહીં આવતી. પછી એમ કે છે કે ત્યાં નૃત્યો થતા. તમે જોઈ જોઈને કેટલું જોવો, 1 દી 2 દી 3 દી, પછી તો તમને એમ થઈ જાય ને કે હવે હુવા દ્યો. ન થાય? આકરો ચડે કાંઈ પણ ગમે એમ કે ત્યાં થાળના થાળ હશે ને ફળો છે મીઠા ને રસાળ હશે. અહીંના ફળોમાં તમને રસ લેતા નથી આવડતું એનું કાંઈ નહીં. હે, જ્યારે તમે ત્યાં જઈને પૂછશો ને કે લાવો અમારા ભાગનું સ્વર્ગ, ત્યારે એ તમને કહે કે મેં તમને જે આપ્યું હતું એ સ્વર્ગ તમે ન ભોગવી ગયા, ત્યાં તમે સ્વર્ગમાં રહ્યો નર્કમાં રહ્યો. ફેરવું પડે ભાઈ. કોઈ સ્વર્ગ નર્ક જેવું છે નહીં. કોઈ ત્યાંથી ગયું એ આપણને કહેવા આવ્યું નથી. સાદી વાત છે. અહીંયા જો તમે સ્વર્ગ કોકની માટે ઊભું કર્યું, કોકના સ્વર્ગમાં વચ્ચે ન આવવા દીધું, તો આ બધું જગ્યા સ્વર્ગની જ છે. અને અંગત રીતે કહું છું, આપણે ત્યાં એવો શબ્દ છે ને કે ભાઈ ચિત્રગુપ્ત છે એ આપણા બધાના ચોપડા ખોલશે ને આપણે હાચા ખાટા કરશું. સૌથી પહેલી વાત, આપણે કાંઈ એવા પાપ બહુ કર્યા નથી, કાંઈ એવું ભગવાનથી બીવું નહીં. આપણા બધાના જરાય પાપ એવા મોટા નથી. આપણા પાપ એ તે આપણા જેવા પીડીને ટાંગા દે. આપણે કરી કરીને હું ભદ્રભાઈ પાપ કર્યા હોય. આ મારા ચપ્પલ ગોઠવવા આવે તો ત્રીજી જમણીના ચપ્પલ નીચે મૂકી દઉં, મારા ચપ્પલ ગોઠવી દો. પિક્ચરની ટિકિટ લેતા વખતે એમ લખ્યું હોય કે 9 વર્ષથી ઉપરના બાળકની ટિકિટ લેવી, તો આપણે ટિકિટ વાળા કીધું નાનાજી 8.5 વર્ષનું જ બાળક છે, આપણા પાપ આવડા આપણા જેવડા. હે, બેંકમાં ઓલી સહી કરવાની પેન આપણે ભૂલથી લઈ આવી, ભૂલથી આવી ગઈ, બાકી મારા મનમાં હતું ને. કોઈ આપણે એવા મોટા પાપ કરતા નથી. એટલે એટલા બધા બીવોમાં કે હું થાય આપણું. પછી આ જૂની જૂની કથાઓ વાંચીએ તો આપણને એમ થઈ જાય, પહેલાના જમાનામાં સારી કોકની પત્ની જોવે તો ભેગા થઈને લઈ આવે. કોઈ અહીંયા ભેગા થઈને નક્કી કર્યું મધુબાલા વાળાએ કે દીપિકાએ ભેગા થઈને લઈ આવો એને? નહીં. પહેલાના જમાનામાં કોકનું સારું રાજ્ય જોવે તો બધા ભેગા થઈને નક્કી કરી નાખે આ રાજાની સંપત્તિ લૂંટી આવો. આપણને બધાને ખબર છે કે સુરતમાં સૌથી વધુ પૈસાવાળું કોણ? આપણે બધાને ખબર છે મુકેશભાઈ અંબાણી આગળ બહુ જ બધા પૈસા છે. ક્યારે અહીંયા સમૂહ પ્રવૃત્તિમાં મારુતિ મંડળે નક્કી કર્યું કે હાલો આની સંપત્તિ લૂંટવા જેવી છે? આપણને વિચારાય ન આવે. આપણે મજા કરીએ અને રાધર આટલા બધા લગ્નમાં ખર્ચો કરે આપણે રાજી થઈ ગયા. આ ગુજરાતી સિવાય કોઈ ન કરી શકે એટલે આપણે કોઈની સંપત્તિમાં રાજી થાય. આમાં ક્યાં આપણા પાપ એટલા મોટા છે, આટલા બધા બીવો છે? અને સાદી વાત છે સાહેબ, કોઈ ચિત્રગુપ્ત નથી, એ ગુપ્ત રીતે દોરાયેલું ચિત્ર છે. અને કઈ રીતે કે અહીંયા મેં કોઈના જીવનમાં સ્મિત નામનું ફૂલ વાવ્યું હશે તો ત્યાં મારા ચિત્રમાં એક વાત ફૂલ ઉગશે. અહીંયા કોકની આંસુ મેં લૂછ્યા હશે તો ત્યાં મારા ચિત્રમાં નદી ઉપજશે. અહીંયા કોકના અંધારાવાળા જીવનમાં મેં એકાદ પ્રકાશ ફેલાવ્યો હશે તો ત્યાં મારા ચિત્રમાં તારા અને નક્ષત્ર ઉગ્યા હશે. આટલી સાદી વાત છે, બાકી કાંઈ મોટી મોટી વાતો નથી સાહેબ. કાંઈ ભાવ સાદી રીતે તો મળે છે. અને જ્યારે જ્યારે કોઈક ભિખારી તમારી પાસેથી માગે છે ને, બદરાભાઈ કીધું એમ કે બની શકે કે ત્યાં બેઠો હોય એ ભિખારી માગે છે ને ત્યારે તમારી પાસે માગતો નથી, તમને ને મને સૂચના આપે છે ક્યાં તારી પાસે હોય તો દઈ દેજે, મારી પાસે હતું તો મેં દીધું નહીં તો તું મારા વારામાં જ છો, આજે નહીં કાલે. દરેક વ્યક્તિ એક મોટી વ્યક્તિ પાસે માગતા જ હોય છે. આપણે આ યુગમાં સૌથી વધુ પાપ કરતા હોય તો જીભથી, કોઈ કારણ વગર. બાપુ બહુ સરસ મજાનો શબ્દ વાપરે છે, અકારણ. અકારણ પ્રેમ આવે એમ આપણી અંદર ક્યાંક ને ક્યાંક અકારણ રીતે આપણી અંદર કોકનું ખરાબ કરવાની એક વૃત્તિ છે. તમે જોજો, કોઈ પણ વ્યક્તિ સરસ રીતે મોટું સન્માનનીય થાય ને, એટલે ધારો કે અહીંયા
અમે અહીંયા જઈએ પછી એમ કે જયંતિભાઈ બહુ સ્વાદ, જયંતિભાઈનું આમ. એટલે 3 જણા અમને મેસેજ વોટ્સઅપમાં કરી જાય, તમને ખબર નથી પહેલા હું હતું. એટલે તમારે વખાણ નહીં કરવાના, યાદ રાખવાનું જૂનું. અને પછી આપણને કોઈનું કાંઈ છે જ નહીં. હવ ના કરમ હવ જાણે, તારા કરમ તું જાણ મારા ભાઈ. બહુ સાદી રીતે દેખાતી બધી નાની નાની વાતો છે. તમને એમ લાગતું હોય કે આમ જુઓ ને તો ઉપરવાળાને રાજી કરવો જરાય અઘરો નથી, આ ડખા નીચે વાળાના છે, એને રાજી કરવા અઘરા પડે. એમણે કીધું કે આપણે કેવું હોય કે આટલી થયો માળા, અને પાછા આપણે આમ કહીએ કેટલા ઉપવાસ કર્યા શ્રાવણ મહિના, એટલે આપણે આખો મહિનો, મારે 4.5 મહિના. એટલે જ્યાં સુધી કોકને નીચા ન પાડી દઈએ ત્યાં સુધી આપણે મજા જ ન આવે. હવે તો ખબર પૂછવા જઈએ તો આપણે ખબર એવી રીતે પૂછીએ. સાનવાળા પૂછે કે કેવી રીતે ડાબા હાથમાં? મારે તો 2 હાથમાં પ્લાસ્ટર હતો, એટલે એમાંય સુપરલેટિવ ડિગ્રી, તારા કરતા દુઃખે મારું હતું. હરખા દુઃખના ભાગીદાર થતાય આપણને આવડતું નથી સાહેબ. અને પછી આપણે ભગવાનને રાજી કરવા નીકળ્યા છે. ક્યાંથી થાય? હું મને રાજી ન રાખી શકું, મારા થકી હું 4-5 ને રાજી ન રાખી શકું. સાદો અને સીધો રસ્તો છે ઈશ્વરના હૃદય સુધી પહોંચવાના. બધાના હૃદયમાંથી પરોવાતા ને વિધાતા નીકળો, ત્યારે એ તમારી આવે સામે ઊભો રહે, હું તારી હાટું આવ્યો છું. એ તો ઝીલનાર છે, તમને આમ ઝીલી લે. ખોટા એવું માનતા નહીં, ન્યા રે છીએ, અહીંયા તમારી વચ્ચે આજુબાજુ મારીએ છીએ. એક સરસ બહુ ઝેન કથા છે. એક વખત એક બહુ જ બૌદ્ધ મઠ હતો. એની એક કામ પ્રજ્ઞા હતી. લોકો દૂર દૂરથી ત્યાં દર્શને આવે, ભણવા માટે આવે. અને ધીમે ધીમે ખબર નહીં, ખૂબ ચાલતો, ખૂબ સંખ્યાબંધ અને બહુ બધા વિદ્યાર્થીવાળો મઠ ધીમે ધીમે નિસ્તેજ થવા માંડે. એટલે એક મોટા જૈન સાધુને બોલાવીને પૂછ્યું કે સે જોયા હો ને કે આ મઠમાં એવી કઈ પ્રોબ્લેમ થઈ, એવી કઈ સમસ્યા આવી કે હવે લોકો ત્યાં આટલા જતા નથી, લોકોને હવે શ્રદ્ધા લાગે, કંઈક ખૂટતું હોય એવું લાગે છે, કે આધ્યાત્મિક ભાવ નથી આવતો, વિદ્યાર્થી હવે ત્યાં ભણવા નથી જતા. એટલે મોટા જે મહાગુરુ હોય એ જઈ 2 દિવસ બધી એમ તપાસ કરે છે. પછી 3 દિવસ સુધી કંઈ બોલતા નથી. અને ચોથે દિવસે ત્યાંના આચાર્યને એવું કહે છે કે તમારાથી કોઈ ભૂલ તો થઈ છે, કોઈ પાપ તો થઈ ગયું છે, જેના કારણે આ મઠમાંથી ચેતના જતી રહી છે. કેમ કઈ કે તમારા આખા આ પ્રાંગણની અંદર, તમારા આખા મઠની અંદર એક મસીહા આવીને રહ્યો છે, એક સતગુરુ આવીને રહ્યો છે. હવે એ કોણ છે ને એ ખબર નથી, અને એની સાથે તમારે કોઈકને અપમાન થઈ ગયું છે ને એનું તમે અપમાન કર્યું છે. શ્રાપના કારણે આ આખી ચેતના ડગમગી ગઈ છે. એ વિચાર કરવા માંડો, ઓલા હશે, ઓલા 3 મહિનાથી સાધના કરે છે એ હશે, ઓલા મૌન વ્રત ધારણ કરે છે એ હશે. આખી રાત ઓલા ગુરુના મગજમાં ચાલ્યા રાખ્યું. અને સવારે આવીને વહેલું આમ જોયું તો માળીએ કચરો નહોતો વાળ્યો. એટલે વહેલું એમ થયું હમણાં બોલાવીને ધધડાવી દઉં, મેમો આપી દઉં, કાઢી દઉં ને એમ. પહેલી સ્વભાવવશ તેણે બોલાવી લીધા. પછી તરત ઓલો વિચાર આવ્યો, ન કરે નારાયણને આ વાળવાવાળો જ મસીહા હશે તો. એટલે એણે પ્રેમથી કીધું કે આ સાહેબ વાળી નાખ ને મારા ભાઈ, ઘણું મોડો થઈ ગયું છે. ચા પીવા ગયા. એમને જેવી ચા જોતી હતી એમાં ખાંડ થોડીક વધુ જોતી હતી. બોલે ખાંડ હાવ નાખવાનું ભૂલી ગઈ હતી. એટલે એમ તો ચા નો કરવો હમણાં ઘા, જે દરેક વ્યક્તિ કરે ઘા કરવાનો વિચાર સુધા આવી ગયો. પણ તરત વિચાર આવ્યો કે જો આ મસીહા હશે તો, અને એનો શ્રાપ મને લાગશે તો. એટલે તરત એણે બહુ પ્રેમથી, શાંતિથી કીધું કે મને એવું લાગે છે કે ચામાં ખાંડ તમે ભૂલી ગયા છો. એટલે ઓલોય તે બહુ જ પ્રેમથી, ધીમેકથી આવીને ખાંડ આપી ગયો. આવી જ રીતે એ નીકળ્યા તો જોયું કે ફિલોસોફીના પ્રાધ્યાપક છે એ મઠમાં ભણાવવા જે આવ્યા હતા, છોકરાઓ આમથી આમ બધા લાંબા મસ્તીઓ કરી રહ્યા છે. એટલે થોડું આમને બોલાવીને કહી દઉં કે આ તમારા હિસાબે ત્યાં આખો આપણો ધર્મ નષ્ટ થઈ રહ્યો છે ને આપણે મઠની ચેતના જતી રહી છે. પાછો વિચાર આવ્યો કદાચ એનામાં મસીહા હશે તો. આમ કરતા 24 કલાકમાં જે સામે મળે એમાં એને ડાઉટ જવા માંડ્યો કે આમાં હશે તો, આમાં હશે તો.
એટલે સારું સારું વર્તન બધા એકબીજા સાથે ધીમે 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 કરવા માંડ્યા અને એવું બન્યું કે 3 મહિનાની અંદર પાછું એ ચેતના એ ધર્મ બધો જ પાછો આવી ગયો. પછી ઓલા પરીક્ષક પાછા આવ્યા કે હવે બધું બરાબર છે? એ કે હા હવે બધું બરાબર છે. એ કે પણ હવે તો અમને કહો કે આ બધામાં કોણ મસીહા છે? એ કે કોઈ નહીં, કોઈ નહીં. ત્યારે એમણે બહુ સરસ વાત કરી હતી કે તમારા સારા વર્તનના કારણે તમે મસીહા બનવાની શક્યતા લઈને જ આવ્યા છો, એવી શક્યતા સાથે તમે એકબીજાને જોવાનું રાખો. પણ ભદ્રાઈભાઈએ કીધું ને એમ કે જ્યાં સુધી ફોટો ન બની જાય ને ત્યાં સુધી ફૂલ નહીં ચડાવવા. મારા સાસુ નથી હારા, પણ એના સાસુ બહુ હારા ભાઈઓ, એના જેવું કોઈ નહીં. આ પૃથ્વી પર 3 જ પ્રકારના લોકો સારા છે. એક કે જે જન્મ્યા જ નથી, એ બધા જ સારા માણસો છે. હવે પછીના યુગમાં મહારાજ માણસો આવવાના છે. 3 કે જે આ પૃથ્વી પરથી જતા રહ્યા છે. અમારા દાદા નથી સારા, પણ પરદાદાનો સ્વભાવ બહુ ઉદાર હતા, એ બધા કહે છે. એ બહુ સારા, કારણ કે એવા પૃથ્વી પર નથી. અને ત્રીજા જેની યાર મારા પનારા નથી પડ્યા, એ બધા સારા. આ બધા જ સારા માણસો, બાકી આજુબાજુ વાળાના તકલીફ વાળા છે. જે દિવસે તમને તમારી આજુબાજુના લોકોની અંદર એ કૃષ્ણ દેખાવા માંડે, રામ, એક વસ્તુ યાદ રાખજો કે આપણે માળા ફેરવીએ ત્યારે નામ સ્મરણ કરીએ છીએ. એકચ્યુઅલી નામ સ્મરણ નથી, ચારિત્ર સ્મરણ છે. તમે રામ જેવા બની શકો એમ છો. જો મોદી સાહેબ તમને મંદિર બંધાવી દે, રામ રાજ્ય તો તમારે તમારા વર્તનથી લાવવું પડે. એ તમારે કરવાનું હોય, એ મારાના તમારા થકી થશે. અહીંયા તમારો આખા સમાજ ભેગા થઈને સરસ મજાનો હોલ બનાવ્યો છે, પણ એ બેઠા બેઠા તમને પ્રોગ્રામમાં મજા ન આવે એટલે અહીંયા બેઠેલા સોફાની આપણે એક 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 ટાંકણા ઉખાડવા માંડીએ તો રામ રાજ્ય ન આવે. એની માટે તો દરેક વ્યક્તિ એવું વિચારવું પડે કે આ મારું છે, મારા લોકોના કારણે છે, તો શક્ય બને. પરિવાર અને અધ્યાત્મ એકબીજા સાથે એટલા માટે જોડાયેલ છે કે પરિવાર નથી તો અધ્યાત્મ છે. કે અધ્યાત્મના પ્રયોગો તમે કરશો કઈ જગ્યાએ? હું હિમાલયમાં ઉપર જઈને સાધના કરું ને એમ કહું કે હવે મને ગુસ્સો નહીં આવે, ન જ આવે ને ત્યાં છે કોણ કોના ઉપર દાંત ચડે? તમને દાંત તો અહીંયા ચડે હે ને, ગુસ્સો તો અહીંયા આવે. ત્યાં તમે એવી સાધના કરવા જાઓ, અહીંયા તમે વાત માનશો? મેં 10 વર્ષ સાધના કરી, મને મારા અંદર એક પણ કુવિચાર ન આવ્યો. ક્યાંથી આવે કુવિચાર? એની માટે જોઈએ તો ખરી ને. આટલી બધી સ્ત્રીઓ હોય, આટલા બધા લોકો હોય, એની વચ્ચે તમને કુવિચાર આવે? ત્યાં તો ખારા જ આવે. તમે પરિવારની અંદર રહી, સમાજની અંદર રહી. હમણાં થોડાક વખત પહેલા મારે એક લેક્ચર તો મારી પહેલાના એક સાધુ અને એમને એવું બોલવાનું શરૂ કર્યું કે ભાઈ આ તમને લાગે સાધુ જીવન જરાય અઘરું નથી, બહુ અઘરું છે. કાંડાની ધાર ઉપર હાલવાનું છે, તલવારની ધાર ઉપર હાલવાનું છે, ને ઝેરના કટોરા પીવા જવું છે, મોટી મોટી કીધું. અને એમ કીધું કે સંસાર જીવન તો હાવ આમાં છે. એટલે પછી મારો વાર આવ્યો, મેં કીધું બાપજી આપની વાત સાચી છે કે સંસાર કાંઈ નહીં, પણ તમને લાગે છે એટલે સંસારે હેલું નથી. મેં કીધું જો તમારે ત્યાં આંગણે કોઈક મહેમાન આવે અને તમે જમાડીને ખીચાઈને ચપ્પલ એ નાખો ને તો બધા એમ કે બાપુનું સત જોયું એ ગુસ્સો જો આવા ગુસ્સા વાળા છે, બાપુને નમો, બાપુને નમો. મેં કીધું અમારે બહેનોએ 12:30 વાગે આખા દીની રસોડા કર્યા હોય, બધું સાફ થઈ ગયું, પ્લેટફોર્મે ધોવાઈ ગયું, મહેમાન આવે ને તો એમાં રસોઈ કરીને ખવડાવવી પડે. અમે ન ગુસ્સો કરી શકીએ. મેં ઉધાર લઈને અમારે મામેરા ભરવા પડે, લોન લઈને અમારે બધું કરી દેવું પડે. ત્યાં અમે નો હાથ ઊંચા કરી, જે કરે મારો હરી કરે. અમારે તો ત્યાં હરી બનવું પડે કોકના. હે અમારે તો કરાતું નથી. એટલે અઘરામ અઘરું સંસાર છે, આ ગૃહાશ્રમ છે એ અઘરામ અઘરો છે. એમાંથી તમે ઉગરી પાર નીકળી શકો તો તમે સાચા આધ્યાત્મિક. બાકી તમને શું નડે? આનંદ થાય. ઘણી બધી સ્ત્રીઓનો આપણે જોઈએ કે સરસ ભગવાનને આમ કરે, ભગવાનને આમ કરે. અને મને હું તો અનેક વાર એક શબ્દ વાપરી ચૂકી છું, ખાસ કરીને સ્ત્રીઓને ધ્યાનમાં રાખીને, કે તમે ઉંગરાવાળીને રાજી કરો ને તો ડુંગરાવાળી તમારી રાજી રહે. તમે આ આખી
ને પીડા દીધા રાખો ને પછી ગમે એટલા રાંદલના લોટા તેડો, ગમે એટલી માતાજી બોલાવો, એમ આવે? એમ તમારા કીધે તો ન જ આવે. પણ એક વસ્તુ યાદ રાખજો, તમારા ઘરમાં રહેલું પ્રાણી, તમે આમ જુઓ તો સૌથી વધુ જાડી ચામડીનું પ્રાણી ભેંસ કહેવાય. હે, તમે કચ્છમાં ને એમાં જતા હશો, ભેંસને તમે જુઓ ને તો જોજો, ભરવાડ ભેંસને પણ પ્રેમથી ને વાલથી બોલાવે ને, એક વખત એ પોતાના માલિકની સામે જોવે, વાલથી બોલાવ્યું. સાહેબ, જાડી ચામડીવાળી ભેંસને પણ વાલથી ને હૃદયથી બોલાવો ને તમારી સામે જોવે તો ઓલી ભગવતી તમારી સામે ન જોવે, એમ તમે કહો છો? તમારા ભાવમાં, તમારા બોલાવામાં કાંઈક તાણ છે, બાકી જોવે જ. પણ શ્રદ્ધાનો અભાવ હોય. અહીંયા બધા ઘણા બધા લોકો ખેડૂત હશે, જમીનમાં તમે એક બીજ વાવો, દર 3 દિવસે ખોદી ખોદી જોવો ઉગ્યું, કેવી શ્રદ્ધા સાથે તમે ધરી દો ને. અને સૌથી બધી મોટી અત્યારે લોકોને એવું લાગે છે કે નવી પેઢી છે ને એ ખબર નહીં ધર્મ સાથે નથી જોડાતી. અને ઘણા લોકો એમ કે અમે લોકો ઘરમાં આટલા બધા આધ્યાત્મિક, આટલા બધા અમારે, પણ ખબર નહીં તોય અમારી બીજી પેઢી વ્યસનને બહુ ચડી ગઈ છે, એવું કે. તમને ક્યારે વિચાર ન થતો કે કેમ? કારણ કે જાણે અજાણે એ પેઢીની અંદર ધર્મની સૂગ આપણે જ નાખી. એટલે એને એમ થયું કે આ જો ધર્મ હોય તો આ તો કરવું જ નથી. આપણા હાથમાં હોય માણસ, હા ઓલી સાવડી કામવાળી કચરો ત્યાંથી લે. આપણી કામવાળા બેન એવું કે આજે મને બહુ જ પેટમાં દુખે છે, આજે બેન તબિયત સારી નથી. એટલે આપણે એમ કે જો આજે મારે છે ને મંદિરમાં સત્સંગ રાખ્યો છે, તારા હમણાં તું ધ્યાન રાખજે, તારા દર વખતે આ તકલીફ ના જ હોય. તમને શું લાગે છે તમારો સત્સંગ પહોંચે? ન પહોંચે. હવે આ બધું જ તમારી નવી પેઢી જોતી હોય, અને તો હવે સરસ ગૂગલ કરે છે. મારી ભત્રીજી છે, કોરોના કાળની અંદર અમે એને રામાયણ દેખાડવાનું બધાએ શરૂ કર્યું. એટલે આપણે એ પહેલા એને સમજાવ્યું, આને પતિ કહેવાય, આને પત્ની કહેવાય, આને ભાઈ કહેવાય, આની બેન કહેવાય. હવે મોટી થઈ ગઈ, પણ ત્યારની 6 વર્ષની 5 વર્ષની હતી ત્યારની વાત છે. એટલે રામાયણની અંદરના બધા પાત્રોની અંદર આવ્યા હતા. એટલે ઘડીએ ઘડીએ રાવણ આવીને એક શબ્દ બોલે કે મેં લંકાપતિ રાવણ હું, મેં લંકાપતિ રાવણ હું. એટલે એને અમને એવો પ્રશ્ન કર્યો હતો કે આની પત્ની તો ઓલી મંદોદરી હતી, આ કા કે લંકાપતિ રાવણ, લંકાપતિ રાવણ? એને તો એમ કેવું જોઈએ કે મેં મંદોદરીપતિ રાવણ હું. આ પેઢી પાસે પોતાના ધર્મ માટેના સવાલો છે, પણ મારીને તમારી પાસે સાચા જવાબો નથી, કારણ કે આપણે સવાલો પૂછ્યા જ નથી. હે, પૂછવા જોઈતા હતા. એમની પાસેથી ક્યારેક એમને જવાબ સાચા નથી મળતા, એટલે એ બીજા. અને આપણે તેવું છે કે કામ ન કરે ભગવાન બદલાવી નાખી. 16 સોમવાર પછી જો ભગવાને આપણું કીધું ન કર્યું, હાલો મંગળવાર વાળા ભગવાનને ગોતો. ભગવાને આપણે કેવા જોઈએ, આપણું કીધું કરે એવા જોઈએ. એને ભગવાન ન કહેવાય ને કાર્ટૂન કહેવાય. પટાવાળા હોય ને આપણું કીધું કરે, એ રાજા છે. એણે આપણને બધાને અહીંયા બનવા માટે મોકલ્યા છે, પણ આપણે એને બનાવવા બેહી ગયા. પૂજ્ય મોરારી બાપુ બહુ સરસ વાત કરે છે કે મારા દેશના કુટુંબના દરેક બાળક પાસે શ્રદ્ધા નામની માં અને વિશ્વાસ નામનો બાપ હોવો જોઈએ. છે તમારા કોઈ પાસે દેવાની તો તમે પેઢીની ચિંતા ન કરતા, તો વિશ્વના કોઈ પણ ખૂણામાં મૂકી દો તો તમારે ચિંતા નહીં કરવી પડે. દર વખતે પોલિયોના ટીપા નહીં, ક્યારેક સંસ્કારના ટીપા પાવો. એનું ચારિત્ર્યને ક્યારેય પોલિયો ન થાય. પણ એ આપણે દેવાના બદલે આપણે એમ બેટા બોલી જા, બોલી જા. શું બોલી જા? ભદ્રાભાઈ કીધું કે રાઇમ્સની જેમ તમારા બધાની વચ્ચે ગાયત્રી મંત્ર બોલ્યા. આપણે એમ કીધું જોયું અત્યારથી ભગવાનનું એમ બહુ છે. એને સમજાવો કે ગાયત્રી શું છે, એ કયો દેવ છે. સાહેબ, આપણો ધર્મમાં તો દરેકે દરેક વસ્તુને દેવ ગણવામાં આવ્યો. વનસ્પતિને પણ દેવ કીધા. તમે જુઓ તો આપણે વાર્તાઓની અંદર એ તે ચકલી માસી હતી, કાગડા છે એ આપણો કાકા હતો, ચાંદા છે આપણું મામા હતા. દરેક પરિવાર આ એટલે કે આ વિશ્વ આખું મારું પરિવાર છે. એવી રીતે તમે એકબીજા સાથે જોડાઓ. પણ આપણે કેવું છે કે હું અને મારું, બાકીના બધા નહીં.
ઘણા બધા લોકો એવું નથી કે અમારી જ્ઞાતિના લોકોને જ અમે સહાય કરી, જ્ઞાતિ બહારનાને અમે ન કરીએ. જ્ઞાતિની વિધવા હોય તો અમે મદદ કરીએ, અમારા નથી ને એટલે નહીં. સાહેબ, આ જગતની દરેક સ્ત્રીની અંદર તમને પીડા દેખાવી જોઈએ, તો તમને ધર્મ અને અધ્યાત્મ સમજાણું કહેવાય. કોઈ પણ અજાણ્યા લોકોની પીડા તમે વાંચી શકો ને, જો હું તો અનેક વાર કહું છું કે તમને કાળા અક્ષર વાંચતા આવડે, અહીંથી અહીંયા લખેલું તમે વાંચી શકો, તો તમે બધા સાક્ષર કહેવાય કે તમને વાંચતા આવડે, તમે ભણેલ ગણેલ છો. પણ જે દિવસે તમને કાળી આંખના મૂંઝા આવડે ને, તે દી તમે માણા કહેવાય, અને એ આવડવું જોઈએ. આખી વ્યાખ્યા બદલાવી નાખી છે. હમણાં મારે ભદ્રભાઈ સ્પેનમાં બોલવાનું બાપુની સામે થયું ને, એટલે હવે મારાથી થઈ જાય છે એવું કંઈ કે હું બાપુની સામે બોલવા જાઉં તો પહેલાં મારાથી રડાઈ જાય છે, મારો ડૂમો ભરાઈ જાય મને. કે આપણને ચેતનાને જોઈને આપણને એવું થાય ને કે ન ઝીલી શકો તમે એટલો બધો પ્રવાહ. અને દરેક વખતે કંઈ અભિષેક પાણીના કે દૂધના ન હોય, ક્યારેક આંસુના ન હોય હે. અને હું બહુ જ વિવેકથી અને જવાબદારીપૂર્વક કહું છું, સ્ત્રી આટલી સરળતાથી રડી શકે છે ને, એટલા માટે જ શાસ્ત્રોએ કદાચ કીધું હશે કે સ્ત્રીઓ શંકર ભગવાનનો અભિષેક ન કરે તો ચાલશે. એ કરી શકે છે આંખથી, માત્ર અમારા દૂધ ઉઘરાણા છે એવું નહીં, અમારી આંખો ઉઘરાણી હોય, છલકાતી હોય. એટલે એ વખતે પ્રવચન થયું હશે, અને પછી એક ભાઈએ મને ઈમેલ, ભાઈ જ હશે કારણ કે બેન હોત તો તેને રડવું સમજાય કે બેન તમે આવી રીતે કરો છો ને, એટલે તમને આ પ્રકારનો રોગ હશે કે તમે બોલો છો ત્યારે તમને રડવું આવી છે. મેં કીધું આ કેવો કઠણ કળિયુગ આવ્યો કે અહોભાવને રડવામાં ગમે, અહોભાવને રડવાને પણ એક રોગ ગણવામાં આવે છે. આપણે તમે જોયું હશે કદાચ, જે બાપુના કથા રેગ્યુલર સાંભળતા હશે કે નિલેશભાઈ જે માઇક સિસ્ટમ વાળા છે ને, એ બાપુને જ્યારે માઇક આપે ને, એ પહેલા પોતાના ખિસ્સામાંથી નવો સફેદ રૂમાલથી એ આખું માઇક લૂછી નાખે. હવે ત્યાં સુધી આવ્યું હોય ત્યાં સુધી બધા 5 થી 10 વાર લુવાઈ ગયું હોય. બાપુ જોતાય નથી કે એ માઇક લુવાયેલું છે કાંઈ પણ તેમ છતાં નિલેશભાઈ છે એ માઇક લૂછીને પોતાના સફેદ રૂમાલથી ત્યાં મૂકે. આ યુગમાં શબરીએ હવે બોર ચાખવાના ન હોય, ક્યારેક આવી રીતે માઇક લૂછી નહીં આપવાના હોય. એ ઓસીડીનો પ્રકાર નથી, એ ભાવ અંદરથી પ્રગટ થાય એનો છે. પણ આપણે સાહેબ એટલું બધું બુદ્ધિથી જીવવા માંડ્યા છીએ કે આપણને હૃદયનું ધબકવું સમજાતું નથી. હાર્ટ એટેક અડધા એટલે આવે છે, હૃદય કીધું કે આને ક્યાં મારી જરૂર છે, બંધ થઈ જાવ ને. હા બનવું તે તમારે વિચારવું છે બુદ્ધિથી, જીવવું છે બુદ્ધિથી. એના ચશ્માથી દરેક સંબંધને જોવા છે, દરેક લાગણીઓને માપવી છે. અમારા ઘણા બધા પરિવારો એવા છે કે એ કાળ એમનો સુવર્ણ યુગ હશે, પછી ધીમે 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 કાળની થપાટ લાગે અને એ માણસના જીવનમાં ઓછી સંપત્તિ આવે. પણ એક વસ્તુ યાદ રાખજે, મોટું ખોડું હોય ને, એ ક્યારેક ઘસાઈ જાય, ક્યારેક ધોવાઈ જાય, તો ક્યારેય એની મશ્કરી ન કરીને ગામને ન કેવું હવે તાવડી ટેકા લાગી, એ હતા જૂના જમાના. એક વસ્તુ યાદ રાખજો, દુષ્કાળ પડે, તળાવ સુકાઈ જાય, પણ એ તળાવે પોતાનું તળાવ પડવું, પોતાના સંસ્કાર જાળવી રાખ્યા હોય ને, તો એક દુકાળ, બે દુકાળ, ત્રીજા દુકાળ પછી પાણી ભરાય અને સંપત્તિ ઢસડાઈ ના આવે ને, પણ આખું તળાવ ભરાઈ જાય. સંપત્તિ જાય તોય તમારી સંસ્કારિતા તમે જાળવી રાખો, તમારું અધ્યાત્મ અને તમારો ધર્મ જાળવી રાખો ને, તો સંપત્તિ તો આમ ઢળાઈને આવશે. પણ આપણા બધાનો ત્યારે વ્યવહાર બદલાઈ જાય છે એકબીજા સાથે, અને સારો ને ખરાબ સમય તો આજે છે ને કાલે તમારો હોય, બદલાઈ જાય, પણ તમારા વ્યવહારના પડઘા રહી જાય. એ દાગ છે એ ત્યાં જ સારું લાગે. જો તમને લોકોને ઝેર કાંઈ પણ કરડે ને, સાપ કરડે ને, તો એના ઝેરનું મારણ છે, આપણી પાસે એનો ઈલાજ છે. કૂતરું કરડે તો એના ઇન્જેક્શનથી ઈલાજ છે. કોઈ પણ પ્રાણી કોઈ પણ રીતે કરડે તો એનો ઈલાજ છે. એના ઝેરને તમે ઉતારી શકો, વીછી થાય તે ઉતારી શકો, પણ કોકના દ્વારા બોલાયેલા કાનના શબ્દોમાં જે ઝેર ઉમેરાય એનો ઈલાજ કોઈ પાસે નથી. હે, અને એ ઝેર ઉતારવા માટે તમારી અંદર તમારાપણું, જે ભદ્રાયુભાઈએ જે વાત કરી અધ્યાત્મની, એ હશે તો તમને ના જે ઝેર ચડશે ના એ ઝેર ઉતરશે, તમને એ ઝેરની કોઈ અસર જ નહીં.
આટલા સરસ ભેગા થવાનો, દર શનિવારે આવવાનો, આખા ભજન છે ને, તમે આપણે આમ જુઓ ને તો આપણે શાસ્ત્રને ધર્મને સરસ રીતે માન્યા જ નહીં. અહીંયા બેઠેલા તમામ લોકો હનુમાન ચાલીસા કરતા હશે. તમને બધાને ખબર છે કે આપણે કેવું ભજન ગાઈએ છીએ કે રામને ઋણી રાખ્યો, એક તો એવું પૂજ્ય નારાયણ સ્વામીનું એક ભજન છે. ભગવાનના રામા અવતારમાં હનુમાનજીએ જેટલું એમની માટે કર્યું એટલું કોઈએ ન કર્યું. અનહદ ભાવ ભગવાનને હનુમાનજી માટે થયો કે હનુમાનજી હનુમાન હું તારી માટે શું કરું, હું તારી માટે શું કરું, તું મારી માટે કેવો છો, કેવો છો. ભગવાનને ઉપમા નથી જડતી કે હનુમાનને કોની સાથે સરખાવું. પછી એને કીધું તુમ મમ પ્રિય ભરત સમભાઈ, કેવો ભરતના જેવો. ભરતથી આગળ નહીં, ભરતથી પાછળ નહીં. તમારા ગમે એવા ભાઈબંધ હોય, ગમે એવા કાળા સમયમાં આગળ રહ્યા હોય, એ ભાઈ જેવા હોય, ભાઈ કરતા આગળ ન હોય, એ તમારો પરિવાર. એટલે પરિવારનું મહત્વ. પણ મેં કીધું કે આપણે તો બોલવાનું હોય ને, રટડ કરવાનું હોય ને, સમજવાનું થોડી હોય. થોડા ખોલવાના હતા એ પાનાઓને, ખોલીને જુઓ. બાપુ ઘણી બધી વખત એમ કહે છે ને આપણે કે સ્વીકૃતિ રાખો, સ્વીકૃતિ રાખો. શું કામ? કારણ કે તમારી અંદર આજે ખરાબી છે, પણ આવતા દિવસોમાં તમારા અંદર મસીહા પ્રગટેવી શક્યતા છે, એટલે હું તમને સ્વીકારું છું. ઘણી બધી અહીંયા બેઠેલા ઘણા બધાને વિચાર આવતા છે કે આવા ખરાબ માણસો કેમ બાપુની આજુબાજુ રહેતા હશે, બાપુ આવાને કેમ સ્વીકારતા હશે, આવા વ્યસન છે તો કેમ સ્વીકારતા હશે. પણ એક વસ્તુ યાદ રાખજો, સ્વીકૃતિ સહમતિ નથી. હે, સ્વીકૃતિ એ સહમતિ નથી. અને બીજી વસ્તુ કે અમુક લોકો છે ને, જીસસની કહેવત છે, જીસસની એવી વાર્તા છે બાઇબલની. એક વખત જીસસને એક બીજા ગામમાં એક મોટા વેપારી જમવા માટે બોલાવ્યા કે આજ તમારે અમારા ઘરે જમવાનું છે. એટલે જીસસ જ્યારે ગામમાં પ્રવેશે છે તો પાદરમાં થોડાક તોફાની છોકરાઓ બેઠા હોય. પછી તોફાની છોકરાને કહે કે કેમ તમે અહીંયા બધા બેઠા છો, હાલો આજ તો ગામમાં મોટું જશ્ન છે અને જમણવાર છે. એટલે ઓલા છોકરાએ કીધું અમે લોકો બધા થોડા ગુનેગાર જેવા છે, ગુનાહિત પ્રવૃત્તિ વાળા લોકો છે, એટલે અમને આવવાની ના છે. એ કે પણ હું છું ને, હું ચીફ ગેસ્ટ છું, હું કહું એટલે તમે મારી હાલ. એ ચાલે છે બધા. ઓલા શેઠને ખાસ મજા આવતી નથી ઓલા તોફાની છોકરાઓને જોઈ. થોડીક વાર તો સહન કરે છે જીસસને એ છોકરાઓ સાથે, અને પછી થોડીક વાર પછી જીસસને એમ સાઈડમાં બોલાવીને એમ કહે છે કે આને જેને તમે સાથે લાવ્યા છે ને એ સારા માણસો નથી, એને આ આદત છે ને, આ ઓલી તકલીફ છે ને, આ ઓલી તકલીફ છે. ત્યારે જીસસ એક વાક્ય બહુ સરસ કહે છે કે હું છું ને, હું તો ભરવાડ છું, જે માંદા ખેતાઓ હશે ને એના તું તેડી લઈશ, એના ઉદ્ધાર માટે હું પૃથ્વી પર આવ્યો છું. એટલે ક્યારેક કોઈ વ્યક્તિની અંદર ખરાબી હોય એની સ્વીકૃતિ તમારે એટલા માટે રાખવી છે કે આજે નહીં, કદાચ કોઈક કારણસર આનામાં રામ નામનું ટીપું પડે ને આની અંદરનો પરમાત્મા જાગી જાય તો એટલા માટે જડીબુટીઓ દેવા આવ્યા છે. ત્યારે અહીંયા બેઠેલા તમામ વ્યક્તિઓને વિનંતી છે કે ક્યારેક એવું બને કે કુટુંબમાં ઘણા બધા એવા વ્યક્તિઓ, એવા પાત્રો હોય કે જે ન આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમે. જો ઉપરવાળા હજી એને હાચવી રાખ્યા છે એનો અર્થ કે ઓલાને શ્રદ્ધા તો છે કે હજી કદાચ હારો થઈ જાય. ભદ્રભાઈ કીધું કે કોરોનામાં આટલા બધા મર્યા, કા હું ને તમે ન મર્યા. જે લોકો એમ કહેતા કે હમણાં ભગવાન લઈ લે તો હમણાં વહી જવું છે, એ બધા દાદા દાદી ઓહળિયા પીવા માંડ્યા હતા. હે, બધા પીવા જ માંડ્યા હતા ને, કોઈ બાકાત નહોતું. કેટલો જીવ વાલો. કોઈ તમે એવા દાખલા સાંભળ્યા હતા? કોઈ વૃદ્ધે કીધું હોય કે મારો ખાટલો તો અંતર ખાલી કરી દો, એટલે જુવાનને લઈ લે. ના, એવું કોઈ નથી કર્યું. એનો અર્થ કે જીવ તો બધા જ વાલો છે. પણ કોરોના કાળ પછી પણ જો મને તમને જીવતા રાખ્યા હોય એનો અર્થ ક્યાંક એ છે કે ઓલાને હજી શ્રદ્ધા છે કે આજે નહીં તો કાલે આની અંદર કેવો માણસ ઉદવશે કે જેની માટે મેં પૃથ્વી પર મોકલ્યો હતો. તમારી પાસે હજી એવું કોઈક સારું કામ કરાવવાનું એને લાગે છે કે આ માણસ છે. આવા મોટા મોટા આંકડા સાંભળીએ ને કે ભાઈ 7,000 વૃક્ષો ને 10,000 વૃક્ષો, સાહેબ તમારા આંગણાનો તુલસી ક્યારો સુકાઈ ન જાય એટલી તમે સમજ રાખો ને તો એક જંગલ બચાવ્યા બરાબર જ છે. પણ આપણા બધાનું એવું છે કે આપણે આખી શેરી વાળવા જઈએ, આપણું આંગણું એવું ને એવું રહીએ. બહાર અનેક લોકોને ખબર પૂછતા રહીએ, હોસ્પિટલમાં જતા રહીએ, પણ આપણા દાદાને તાવ હોય ને આપણને ખબર ન હોય.
ગામને સારું કરવા માટે જો તમે કોઈ પણ પ્રકારની સારી પ્રવૃત્તિ કરી, ધર્મની હોય કે સેવાની હોય, તો ત્યાંથી તમને રિવોર્ડ મળે એવી કોઈ અપેક્ષા ન રાખતા. કારણ કે એ તો કહે કે થોડી મારી માટે હતું, એ તો ઓલાની નજરમાં આવવા માટે હતું, ઓલા એવોર્ડ માટે હતું. સાદી વાત છે સાહેબ. એને રાજી કરવા માટે જે કર્યું હશે. અને ક્યારેક તમને એવો વિચાર પણ આવી જાય કે મારી આટલી સારાના પડઘા મને કોઈ દિવસ મળ્યા નહીં, મેં આ વ્યક્તિ સાથે આટલું બધું સારું કર્યું તો એણે મારી યારે ખરાબ કર્યું. એવું આપણને થઈ જાય, સ્વાભાવિક છે, માણસ છે, શું કામ ન થાય ભાઈ? આપણે થોડાક હિમાલયથી આવ્યા છે, થાય એવું થાય. પણ એ સમયે તમે એ વસ્તુ યાદ રાખો. પણ આમાં કેવી તકલીફ છે, ભદ્રાયુભાઈ સાથે મેં સારું વર્તન કર્યું એટલે ભદ્રાયુભાઈએ મારી સાથે સારું વર્તન ન જ કરવા. હું એવું નથી વિચારતી કે ભદ્રાયુભાઈ ભલે મારી સાથે, પણ ઈલાબેને કોઈ કારણ વગર મારી સાથે સારું વર્તન કર્યું. ઓલાએ ભરપાઈ તો કરીને કોઈને કોઈક જગ્યાએથી તમને સારું વર્તન મળી ગયું કે નહીં? એટલે તમારા સારા વર્તનના પડઘા ન પડે એવું બને જ નહીં, જુદી જગ્યાએથી એના પડઘા તમને સંભળાય. એટલું છે, બાકી આમાં કાંઈ એવું નથી. ખોટું ભગવાનથી બીવું નહીં, મોજથી જીવો. મેં કીધું કે આપણા કોઈ એવા મોટા પાપ નથી, આપણે કાંઈ એવું આત્મા ન જડે તો કાંઈ નહીં, તમને હાણસી મળી જાય તોય ઘણું છે. ખાઈ પીને જલસા કરો, પણ હા, કોકના જલસામાં વચ્ચે ક્યારેય ન હોય. બરાબર? મને જે સમજાતું નથી એ ખોટું છે એવું નહીં. આપણે એવું છે. અને એક વસ્તુ યાદ રાખજો, જ્યારે તમને તમારો ઈશ્વર મોટો અને કોકનો ઈશ્વર નાનો લાગે ને ત્યારે માનજો નથી તમને એનો સમજાડો, નથી તમને તમારો જડો. તને તારો મુબારક ને મને મારો મુબારક. જ્યારે આપણને આપણા ઈશ્વરમાં શ્રદ્ધા ન રહીએ ને ત્યારે કોકના ઈશ્વરમાં ડાઉટ લાગે. રાધર તમને તો દરેકની અંદર તમને એ જ દેખાવો જોઈએ, દરેક રંગની અંદર એનો રંગ દેખાવો જોઈએ. પણ આમાં એવું છે કે આપણે જુબા કેસરી કઈ રીતે બોલીએ છીએ, માવા ખાય. અને અહીંયા બેઠેલા તમામને જો આપણે અહીંયા ધારો કે નક્કી કરે ને આખો આપણે સમાજ કચ્છી કે આપણે બધાએ હવે હરિદ્વારનો એક પ્રવાસ કરવો છે, આટલો આધ્યાત્મિક 2 વક્તાઓ બોલીને ગયા, આપણે થોડુંક હવે ભદ્રાભાઈ કીધું કે એકાંતમાં, એટલે હિમાલયના એકાંતમાં આપણે યોગ કરવા જાય. એટલે એ બધા નક્કી કરે કે આપણે બસ કાઢવાની છે હરિદ્વાર ઋષિકેશ. એટલે અહીંયા બધી બહેનો નક્કી કરે કે જો થેપલા છે હું લઈશ, અથાણું તું લેજો, ચટણી હું લઈશ, મુખવાસ તું લેજે. અને ભાઈઓ શું નક્કી કરે, ખોપારી હું લેજે, ચૂનો તું લેજે, વિમલ તારે. એવા ભાગ પડે. અહીંયા બેઠેલા તમામ ભાઈઓની વિનંતી છે કે વ્યસન ન છોડી શકો કાંઈ વાંધો નથી, પણ નવા ઊભા ન કરતા. કે તમે માવો ખાતા હોય, જે ન ખાતા હોય ને એને કે ખોપારી તો લે, ખોપારી ખાવા જેવી છે, કોલેસ્ટ્રોલ આનાથી દૂર થાય. એમ કરી કરીને ટેવ પડતા રહે. રાધર એ લોકોને કહેજો, જો મારાથી છૂટીતું નથી, આ કરવા જેવું નથી, એટલો તો સ્વીકૃતિ રાખો. હાલો ન છોડો એવી અમે તમારી ઉપરથી અપેક્ષા નથી રાખતા, પણ આટલો ધર્મ તો નિભાવો કે ખોટા કોકને ધર્મના રવાડે ન ચડાવો, એટલો તો રાખો. અને બીજું, એણે એવી સરસ વાત કરી ભદ્રાયુભાઈ કે તમે આ અહીંયા ચડાવો, તમને ઈશ્વરમાં એના ચરણે ચડાવેલું ફૂલ લાગે, અને ડાળી ઉપર ઝૂલતું ફૂલ તમને એના ચરણે ન લાગે ને તો ફૂલ છે તમારી જોવાની, એના જ ચરણે છે, એનું બૃહદ આખું સ્વરૂપ છે. અમને કેવી સરસ વાત કે નિરાકારમાં તમને દેખાવું જોઈએ, કોઈ આકાર વગર તમને એ આભાસ થવો જોઈએ. પણ એ ક્યારે થાય, ક્યારેક આંખ બંધ કરીને જાતમાં જોયું હોય તો આંખ ફાડી ફાડીને કોકના ખિસ્સા જોયા હોય ને એમ ન ચડે. અને આ મોહ અને માયા ને એવા બધામાં ન પડો, ફૂલ કમાવું જ. અધ્યાત્મ અને ધર્મની વાત આવે સૌથી બધાને એમ થાય કે આ બધી માયાના કારણે આ બધા મોહ માયા છે. નારે ના, ફૂલ કમાવું, પૂરી જવાબદારી. તમે કમાણા હશો, એક વસ્તુ યાદ રાખજો કે આ જગતમાં જેટલા સારા કામો છે ને એ કોક સમૃદ્ધ વ્યક્તિના કારણે જ થાય છે. બાકી આવી હોસ્પિટલો ઊભી એ નહીં થાય ભાઈ. હે, તમે તે તમારા ચપ્પલની અંદર સેફ્ટી પિન મારીને ફરવાના હતા હોય તો તમે હું સમાજનું સારું કરવાના હતા? તમારી તે તાવડી ટેકા લઈ ગઈ હોય તમે કોને દો? 2 પૈસા કમાણા હશો, 2 પૈસા વધુ હશે તો સમાજનું ભલું કરી શકશો, કોકની ફી ભરી શકશો, કોક વિધરાનું ઘર લાવી શકશો. એટલે તમારા સંતાનોને ક્યારેય એમ ન કહેતા બેટા ન કમાવું જોઈએ, હા એને લોભિયા ન કરતા. એક વસ્તુ યાદ રાખજો, તમારી કંજુસાઈ છે ને એ કરકસર નથી, એ ભૂલ ન કરતા.
તમારા સંતાનોને ખૂબ સંપત્તિ કમાતા શીખવો, પણ હા, સાચા રસ્તે. એ સંપત્તિને લક્ષ્મીનું સ્વરૂપ અપનાવતા શીખો, એને 10% કાઢતા શીખવાડો, અને કહો વધુ ને વધુ કમા બેટા, જેથી તારા લીધે સમાજને વધુ સુંદરતા મળે. હજુ કહું છું કે જેટલી સંસ્કારી વ્યક્તિ સમૃદ્ધ થશે એટલો જ સમાજ છે ને એમાં સંસ્કૃતિ ટકેલી રહેશે. તો એ સાચા રસ્તે વાપરશે ને. ચોક્કસ જમણવાર કરો, જલસા કરો, મોજ મજા કરવા જ જેવા છે બધા ભાઈ. એ કરવા હાટો તો આવ્યા છો, ધગો ખાવા આવ્યા છો. બધા જ જીવનના સ્વાદ લ્યો, એક પણ સ્વાદ નહીં નકારો. પણ હું જે સ્વાદ લઉં એ જ તારે લેવાનો, એવી જીદ નહીં. એવી જીદ નહીં. મને આ રીતે સમજાવવું છે જીવન, તો હું આ રીતે જીવીશ. અને થોડા સાવ સાચું કહું ને કે બે વ્યક્તિઓ વચ્ચે પણ થોડોક પ્રેમ હશે ને, જો હું તો અનેક વાર કહી શકીશ કે આ પૃથ્વી પર મને સૌથી વધુ પૂજ્ય મોરારી બાપુ ગમતા હોય તો એક કારણ કારણ કે એને સત્ય, પ્રેમ અને કરુણા છે. પ્રેમ અત્યાર સુધી કોઈ સ્વીકાર્યો જ નથી. આ પૃથ્વી પર પ્રેમ એક જ ધર્મ છે, બાકી તો બધા જ સંપ્રદાયો છે સાહેબ, માનો કે ન માનો. તમને જો તમારું અધ્યાત્મ એકબીજા સાથે પ્રેમ, હૂંફ, લાગણી દર્શાવતા ન શીખવાડતું હોય એનો અર્થ એ છે કે તમને સમજાણું નથી. પ્રેમ અને લાગણી બે વ્યક્તિઓ, પતિ અને પત્ની વચ્ચે જ નથી તો બાળકોમાં ક્યાંથી આવે? અને બાળકોમાં ન આવે તો પરિવારમાંથી ક્યાંથી આવે? કુટુંબમાંથી ક્યાંથી આવે? સમાજમાંથી ક્યાંથી આવે? આપણે બધાનું બહાર સારું કરવું છે, ઘરનું નથી કરવું. આ તકલીફ આપણા બધાની એ છે કે અંધારું હોય છે એટલે હું આખી શેરીમાં દીવો કરીને આવું છું, અને સાંજ પડે જ્યારે મારા ઘરે આવું ત્યારે એટલે હજી આપણા ઘર તો અંધારા છે. એવું ન કરે. એક છોકરાને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે કેવી રીતે આ આખી પૃથ્વીની ઉત્ક્રાંતિ કેવી રીતે? એટલે પપ્પાને પૂછ્યું, પપ્પા આપણે કેવી રીતે પૃથ્વી પર આવ્યા? એટલે પપ્પા એમ કીધું કે જો બેટા, પહેલા છે ને એક કોષ થયા, પછી 2 કોષ થયા, અને આમાં કરતા કરતા પછી વાંદરા થયા, વાંદરામાંથી આપણે માણસો. હવે આટલું બધું છોકરાને યાદ ન રહ્યું લખતી વખતે, એટલે એને મમ્મીને પૂછ્યું કે મમ્મી આપણે કેવી રીતે પૃથ્વી પર આવ્યા? એટલે મમ્મી એમ કીધું કે આદમ અને ઈવ 2 હતા અને એમાંથી આપણે બધા થયા. છોકરાને બીજું કંઈ નહીં પણ ઓલો વાંદરો યાદ રહી ગયો. એટલે એને મમ્મીને કીધું, મમ્મી પપ્પા તો એમ કહેતા હતા કે આપણે બધા વાંદરામાંથી આવ્યા. તો મમ્મી એમ કીધું કે એની સાઈડનું હતું, અમે તો આદમથી યુથી જ આવ્યા, એના તારા પપ્પા વાળા છે ને બધા વાંદરામાંથી આવ્યા. હવે ધીમે ધીમે તમે જીવનના પાઠે ત્યાં જુદાપણાથી ભણાવતા હો, અને પછી તમે એવું નક્કી કરો કે આપણે એક ધર્મમાં, એક સંપ્રદાયમાં, એક અધ્યાત્મમાં, એક જીવનમાં તમારા 2 વચ્ચે જ એટલું નદીપણું નથી કે તમે બાળક સુધી પાસ ઓન કરી શકો. પહેલો મારી જીભથી શરૂઆત થાય. મારામાં મીઠાશ હોય તો મારો આખો પરિવાર સરેન્ડર થાય. અત્યારના વૃદ્ધો તો છે ને તો વડલા જેવા છે, એની છાંય નીચે મોટા થવા જેવું છે. વાર્તાઓની જેમ તમારી સભ્યતા અને સંસ્કૃતિ કહો તો બાળકો જોડાયેલા રહે, તો એને ભાવ સમજાય, તો એને લાગણી સમજાય, તો એને ધર્મ અને અધ્યાત્મ સમજાય. એને અત્યારથી જ સમજાવો કે આ જગતમાં જે છે એ બધા જે ભગવાન કહીએ ને એના જ આ અંશો આજુબાજુ આટલા છે. કાંઈ બહુ ખોટા રવાડેને ચડાવવો જ નહીં કે જેથી મોટો થઈને કન્ફ્યુઝ થાય. એને સમજાય જ નહીં કે મારે કયા ભગવાનને માનવાનું, કઈ વિચારધારાને માનવાનું. કારણ કે આપણી જ કન્ફ્યુઝિંગ હતી. અહીંયા બેઠેલા તમામ વ્યક્તિઓ જોશો ને, તમારી યુવાનીમાં તમને જે ગમતા હતા ને એનાથી ત્યાં તમને જુદા ગમે છે. તમે તમારા શ્રદ્ધાના ઠેકાણા એકલા ન રાખ્યા હોય તો પછી આવનારી પેઢી ઉપર ન રાખો, પછી અંધશ્રદ્ધાના મુદ્દાઓમાં જતા છે. અને ધીમે ધીમે અત્યારે તમે જુઓ, પહેલા કરતાં વધુ લોકો અંધશ્રદ્ધાળુ છે. અત્યારે કેમ આટલા આ યુગની અંદર એક યુગ અહીંયા ભારતમાં એવો છે કે જે એઆઈની ચિંતા કરે છે, અને એક બાજુ તાંત્રિકોની ચિંતા આપણે કરવાની થાય છે. અહીંયા મંગળયાન મોકલતી સ્ત્રીઓ છે, અને ડાકણના નામે સળગાવે તો સમાજ પણ છે. એનો અર્થ એ છે કે અંધશ્રદ્ધાઓ હજી કેટલી બધી છે. હજી આજે એવું માને છે દાણા નાખીને આપણે અમેરિકાના વિઝા મળી જાય. દાણા નાખીને મળી ગયો તો ઈ નો વયા ગયા હોય, એવું ગમે દાડા નાખવા લે. એટલી સાદો પ્રશ્ન તમે તમારા બાળકના મગજમાં નાખશો ને તોય તમારા ગયા પછી તમારે ખાસ ચિંતા નહીં કરવી પડે કે આ શું કરશે. એ ચિંતા તમને ને મને એટલા માટે છે કે આપણને જ આપણા રસ્તા ઉપર શ્રદ્ધા નથી.
તો તકલીફ ન થાય. અહીંયા બેઠેલાને તમામને વિનંતી છે, ફરીવાર બાપુનો શબ્દ તમને યાદ કરાવો કે તમારા સંતાનોને શ્રદ્ધા નામની માં અને વિશ્વાસ નામનો બાપ આપતા જજો, તો એ ભરોસાની નામથી આખી આખું ભવસાગર પાર કરી શકશે. બાકી આ ખબર નથી કેટલા ચક્રો કેટલા, એમાં કાંઈ પડતા નહીં. તમારું આ એક ભવ મજાનો જાય, તમારા ગયા પછી તમારી ગેરહાજરીમાં એ લોકો તમને મિસ કરવા જોઈએ. એટલું ને એવું જીવી જાવ ને. સાદી વાત કે આપણી શ્રદ્ધાંજલિની બેઠકમાં કોઈ આપણા વિશે ખોટું ન બોલવું પડે ને એટલું સાચું જીવી જવાય. હું મરી જાઉં પછી બે જણા કે નેહલબેનનો સ્વભાવ બહુ સારો હતો, પાછળ બેઠેલી 3 બાઈ ખૂણા, હવે આપણને ખબર છે કેવો સ્વભાવ હતો. એની બદલે 2 જણા એમ કેવા જોઈએ, તમને તો આટલી ખબર છે, મને તો ઓલી ખબર છે. અમુક વસ્તુ એને જોવા માટે રાખી હશે ને તો એ ઉગીને ક્યાંક ને ક્યાંક નીકળશે. બસ એવી તમારા બધાયની ધર્મની, અધ્યાત્મની અને પ્રેમની સમજ સવાઈ થઈને તમને મળે અને એના ફળો તમારા સંતાનોની પેઢીઓ લડતી થાય. અને આમ તો જોવે ને તો પેઢીઓના જ આપણે અત્યારે લડી રહ્યા છે. કોના ભાગનું તમે ખાવ તમને ક્યાં ખબર છે? આપણને એવું છે, એમને કીધું કે નિમિત્ત કોક છે, આપણને બનાવે અને રોજ ઉપરવાળાને પ્રાર્થના કરો કે મારી પાસેથી એક કામ, સારા કામ જે લેવાના હોય મારા બાજુવાળા નહીં, મારી પાસેથી જ લેજે, કે જેથી આવીને હું ઉપર થઈને કોલર ઊંચા કરી લઉં, કેમ બોસ આપણે તને ગમે એવું જીવીને આવ્યા છો, ખોટી માથાકૂટ ન જોઈએ, ચોપડા બોપડા ખોલતા નહીં. એવી શ્રદ્ધા હોવી જોઈએ તમને તમારા કામ ઉપર. એ ક્યારે આવે કે તમારા કર્યા પછી તમે 3 વ્યક્તિઓની જે રડતા લોકોને હસતા કર્યા હોય તો તમને આવે. આખા દિવસમાં તમે રાત્રે ઘસઘસાટ સૂઈ શકો અને સવારે ઉઠતી વખતે તમારી પાસે ઉઠવાનું કારણ હોય ને એવું એકાદ કારણ ગોતી લ્યો ને તોય તે આધ્યાત્મ તમને સમજાય ગયું. આ કારણ જડ્યા નથી ને એના ડખા છે. ઘણા લોકોને નાની ઉંમરે મળી જાય અને ઘણાને 80 વર્ષે નથી ખબર પડતી કે એની હાટું મને કયા કામ માટે મને અહીંયા મોકલ્યો હતો. આપણે સેલ્ફી બધા જ પાડીએ છીએ, પણ અહીંયા બેઠેલા કોઈ વ્યક્તિઓ સેલ્ફી જોતાથી સેલ્ફને જોતા નથી. જોવા જેવું તો એ હતું. તમે અહીંયા બેઠેલા ઘણા બધા હશે, લગભગ છેલ્લી વાત કહીને મારી વાત પૂર્ણ કરો, લગભગ 2 તાળાવાળા લોકો છે. 2 તાળામાંથી પસાર થઈ ગયા હશે. તમે જનરલી 40, 41, 42 વર્ષના થાવ ને એટલે તમને 2 તાળા, ત્યારે તમને પહેલી વખત કુદરત ટકોર કરે છે કે 2 તાળામાં શું થાય, તમે નજીકનું જોવા માટે તમારે ચશ્મા પહેરવા પડે, દૂરનું તમને દેખાઈ જાય, નજીકના જોવા માટે તમારે ચશ્મા પહેરવા પડે. એ તમને કુદરત સિગ્નલ આપે છે કે બહુ દૂરનું જોયું, હવે નજીકનાને જોઈ લે. ચહેરા તને આજે મળે, કાલ ન મળે, કરચલિયા છે તું વાંચી. એ ચશ્મા એટલા માટે તમને આપે છે. અને ઈશ્વર કરે કે તમને કોકની આંખના મૂંઝારા પણ વાંચતા આવડે, તમારી અંદર એટલી કરુણા પ્રગટે કે તમને અજાણ્યાને જોઈને પણ તમને કશું પ્રેમ વ્યક્ત કરવાનું મન થાય. કોઈ પણનું બાળક જુઓ અને તમને તમારી દીકરી દેખાય, કોઈ પણ લથડતી વ્યક્તિને જોવો અને તમને તમારો વૃદ્ધે દાદા દેખાય, એટલી પ્રજ્ઞા તમારા સૌમાં ઉતરી આવે. એવી જ પરમ અસ્તિત્વને પ્રાર્થના. એવો છે કે લગ્ન વ્યવસ્થાઓ કઈ રીતે ટકે, સાદી કઈ રીતે ટકે. લોકો એવું માને છે કે હવે લગ્ન વ્યવસ્થા નથી ટકી, તો જ પ્રશ્ન પૂછાણો હશે. અહીંયા જે આ પેઢીને લગ્ન વ્યવસ્થા એટલા માટે નથી ગમતી કારણ કે એની પાસે સારા લગ્નના ઉદાહરણો નથી. એને એવું લાગે છે કે આ કામ કરવા જેવું નથી, ગમે એ કરે પણ આ ન કરે. કારણ કે આપણે એમની પાસે લગ્ન જીવનના કકળાટ જ કર્યો છે. પુરુષોએ જવાબદારી ન કર્યો અને સ્ત્રીઓએ સહન શક્તિ ન કર્યો. આ સહન કરવું પડે ને આમ કરવું પડે ને આ કરીએ એટલે આપણું જતું કરે ને આપણી સ્વતંત્રતા વધતી જાય. એને તમે આવી બધી વાતો કરો પછી એને શું કામ લગ્ન કરવા પડે, કરે શું કામ લગ્ન? અત્યારે જો આર્થિક સ્વાતંત્ર્ય માટે તો કોઈ લગ્ન કરવા પડે, બંને દીકરીઓ પણ પોતે કમાય છે. પહેલા એવું હતું કમાવા માટે નહીં, હવે તો બંને કમાય છે. તો એની માટે તમારે કરવા નથી, સલામતી તમારે કરવા માટે નથી કરવાની, તો લગ્ન કરવા શું કામ જોઈએ? લગ્ન કરવા એટલા માટે જોઈએ કે અડધી રાત્રે તમને ઊંઘ ન આવે, તમે પડખા ફરતા હો ત્યારે એક અજાણ્યો હાથ તમારી માથે આવીને આમ હાથ ફેરવીને પૂછે કે કાંઈ થાય છે?
એ માટે. પણ એ ઉદાહરણ એણે જોયા નહીં, એટલે સંબંધનું મહત્વ, સાથે રહેતી વ્યક્તિનો સાથનું મહત્વ એને સમજાણું નહીં. આપણે શું દેખાડ્યું? તો કે આ બધા માટે, જો ઘર માટે, પૈસા માટે, ઓળખ માટે લગ્ન કરવા, એ તો મારા કાંડે કમાય, મારે કે એના માટે પતિ લાવવાની જરૂર છે, એ મારે કેમ એના માટે પત્ની લાવવાની જરૂર છે. આપણે આ સમજાવવાની જરૂર હતી. હાઈટ ઓફ ઇટ છે કે તમે દીકરીના કે દીકરાને લગ્ન કરવા જાઓ ત્યારે સંપત્તિ ગોતો છો ને કાં સૌંદર્ય ગોતો છો. તમારા બધાની આત્મા વાતો સંસ્કારની કરવી છે, પણ જમાઈ કે દીકરી ગોતવા જાય તમે કોઈ સંસ્કાર નથી ગોતતા, ગોતો જ. અને સૌથી વધુ નવાઈની વાત એ લાગે કે જે સસરાને જે પ્રોપર્ટી કરવામાં જિંદગીના 50 વર્ષ ગયા હોય, એ સસરા જમાઈ પાસે તરત જ એવી કરે કે આટલા મને 50 વર્ષ ભલે વહી ગયા, પણ અત્યારથી આટલી પ્રોપર્ટી હોય તો મારે જમાઈ દેવું. તમે જ એ પેરામીટર નીચે લાવો તો પછી તમે એ પેઢી પાસેથી ક્યાંથી એવી અપેક્ષા રાખી શકો? સંસ્કાર રાખે, આ રાખે, આ નહીં કરે. આપણે શરતોને આધીન કરીએ છીએ કે અમારી દીકરી આ નહીં કરે, અમારો દીકરો આ નહીં કરે, ઓલું આમ કરે. હવે જે સંબંધ, હમણાં જ એક છોકરાએ મને પ્રશ્ન કર્યો હતો તો ઈમેલમાં કે મેમ મને એવું લાગે છે કે લગ્ન કરતા પહેલા હું એક કરાર કરી લઉં અને કરારમાં એવું લખું કે આપણા બેના લગ્ન 2 વર્ષ ચાલે તો તને આટલી પ્રોપર્ટી મળશે, આપણા લગ્ન 5 વર્ષ ચાલે તો તને આટલી પ્રોપર્ટી મળશે, એક સંતાન પછી જો આપણે છૂટા પડીએ તો તને આટલી પ્રોપર્ટી મળશે. હવે તમે વિચાર કરો કે જે સંબંધ નિસ્વાર્થથી, બધાથી પર જઈને બિનશરતી રીતે જીવવો જોઈએ, એ સંબંધમાં આપણે શરતોને આધીન તો શરૂઆત કરવા માંડ્યા. આટલું હોય તો આમ કરવા. શું કામ? કારણ કે અત્યારે સૌથી પહેલા બધાને ચિંતા થવા માંડી. આ સમાજની બહુ ખરાબ વાસ્તવિકતા એ છે કે હવે લગ્ન કરતા પહેલા કોઈ મા બાપ પોતાના સંતાન નામે પ્રોપર્ટી નથી કરતા. ખાજો ઉતરી જાય તો નામે કરવું, નહીં તો વયું જાય છે દેવું પડશે. 2 દિવસ કે 3 દિવસના લગ્ન જીવનમાં અડધા ભાગની પ્રોપર્ટી દઈ દેવાયેલા દાખલાઓ છે. તો હવે આમાં ક્યાં એને સંબંધ ઉપર શ્રદ્ધા રહી, ક્યાં લગ્ન વ્યવસ્થા ઉપર શ્રદ્ધા રહી? સોરી ટુ સે, અહીંયા બેઠેલી તમામ દીકરીઓ જે સક્ષમ છે એ ક્યારેય એવું નથી વિચારતી કે ભાઈ હું મારી રીતે પગભર છું, હું ભણેલી છું, શિક્ષણ, મારે હું કેમ તારા પૈસા વાપરવા જોઈએ? ભાઈ તમને ભણાવ્યા ગણાવ્યા જ એટલા હતા કે તમે તમારું ભરણ પોષણ સરસ રીતે કરી શકો. ખોટા કેસ કરીએ અને એમાં આપણે જ જોડાઈએ. રાધર તમારા માતા પિતા કે તમારો વકીલ એમ કહે કે ખોટા 2 આમાં કૌંસ નાખો, ત્યારે તમારે કહેવું જોઈએ ભણેલ ગણેલ તરીકે, સક્ષમ તરીકે કે ભાઈ મને આ માણસ સારે ફાવતું નથી, બાકી ખોટા ન નાખતા. હવે જિંદગીમાં જેને પેન ન પકડી હોય એ વ્યક્તિ હાથ ઉપાડે છે એમ કે આમાં ખોટા તમે કેસ કરો. હમણાં તમે બધા ટીવીમાં સાંભળો ખોટા કેસના નામે પુરુષે આત્મહત્યા કરી. હવે આ બધા તમે શું લાગે છે આ સોશિયલ મીડિયામાં તમારા યુવાન સંતાનો નહીં જોતા હોય, એમ નહીં વિચાર આવતો હોય? અત્યારે જે લોકો પોતાના અત્યારે ગોતતા હશે પાત્રો, એને પહેલો આવો વિચાર આવતો, હળો આવું કોઈ ભટકાઈ ગયું ક્યાં જાવ? ક્યારેય ભદ્રભાઈ કીધું ને કે વાત નથી કરતા આપણે, કોઈક વ્યક્તિની જરૂર તમને ને મને શું કામ પડે છે? તમને કપડાં અપાવી દે એટલે નહીં, તમને વર્લ્ડ કરાવી દે એટલે નહીં, તમને ફરવા લઈ જાય એટલા માટે નહીં. ક્યારેક તમારે એકબીજાના અજવાળે આ જિંદગીના અંધારા દૂર કરવાના હોય એટલા માટે એક પાત્રની તમને જરૂર પડે. તમારા ખાલીપાને ભરવા માટે એક સભર પાત્રની જરૂર પડે. તમને ગળે ડૂમો ભરાતો હોય ત્યારે એકાદ વ્યક્તિનો ખભો અને ખોળો તમારી આજુબાજુ હોય તો જગતના ગમે એવા દુઃખ તમને ધીડા લાગવા માંડે. અત્યારે કેમ દરેક વ્યક્તિ જાહેરમાં ભલે મજામાં હોય પણ અંદર ખાને એકાદ પ્રકારનું ડિપ્રેશન લઈને બેઠું છે. હવને ઢોળાઈ જવું, હવને રડી લેવું જોઈએ એકાદ ખભો કોઈ નિસ્વાર્થ મળે ને તો. પણ તકલીફ એ છે કે જ્યારે આપણને કોઈના સિક્રેટ્સ દુઃખના સ્વરૂપે, શેરિંગના સ્વરૂપે મોલે છે, પછી આપણે એને જાહેરમાં જથ્થાબંધમાં વેચવાનું શરૂ કરીએ છીએ. હેલો જી, નેહલે જે બધી વાત કરીને એ હેલો એ સાચી છે, બહુ સાચી છે. પણ પ્રશ્ન એવો પૂછાણો છે કે લગ્ન જીવન ટકી જાય એના માટે શું કરવું?
અહીંયા બેઠેલા લગભગ 90% લોકો મારી સાથે અસંમત થાય એવો હું જવાબ આપવાનો છું. હું એવું માનું છું કે 12-13 વર્ષની દીકરી અને દીકરો થાય ત્યારથી એને લગ્ન એટલે શું તે આપણે સમજાવાય તેમ સમજાવવું. માએ સમજાવવું, બાપે સમજાવવું, બધા જે હોય તે સમજાવવું. ઝઘડા ઝઘડી થતી હોય તો એ કેવું આવું થશે. પણ પછી યુવાન અથવા યુવતી ઉપર છોડવું, તારા લગ્ન તારે ગોતીને કરવાના છે. એને ગોત્યા પછી એની જવાબદારીથી એ લગ્ન ટકાવવા માટે જે મહેનત કરે છે ને એ ઓછામાં ઓછા તૂટે છે. આ મેં કહ્યું કે ન સંમત થવા એવો મારો જવાબ છે, પણ કરી જોવા જેવું છે. ગમે તે કરવા છતાં જો લગ્ન તૂટી જ જતા હોય તો એને અવેર કરીને કહેવાનું કે 21-22 વર્ષનું થાય તો ઈચ્છા થાય કે પરણી જવું છે તો તું પાત્ર શોધજે. તને કેવું જોઈએ છે તને ખબર છે. આ નેહાલે કીધું પ્રોપર્ટી વાળું તો શોધવા તો દો ને, પ્રોપર્ટી વાળું ગોઠવા દો તો ભલે ગોઠવા દો. આમ થાય હવે કાંઈ છોકરાઓ માટે સામું પાત્ર શોધવું આપણા માટે સહેલું નથી. પ્રોપર્ટી નીચે મા બાપની હોય, છોકરી કે છોકરાની નહીં, મા બાપને એવું હોય કે ના ના 2 ફેક્ટરી તો જોઈ. એટલે એના ઉપર છોડી દો કે પરણવું હોય તો તમે તમારું પાત્ર શોધી આવો. આ સંશોધન કરવા જેવું છે. આવી રીતે પરણેલા કેટલા ટકી ગયા અને ગોઠવીને પરણેલા કેટલા તૂટી ગયા. તમારી સામે જે 2 પાત્રો બેઠા છે એણે લગ્ન આ રીતે જ કર્યા છે. આવી રીતે લગ્ન કરવાથી એ ટકી જાય એની જવાબદારી સંતાનોની છે, મા બાપની નથી. જે મેં કહ્યું કે યુવાનોને એનું કામ કરવા દો, કારણ કે યુવાન પોતે નિર્ણય લઈને પોતાનું કામ કરશે તો એના સફળ થવા માટે એ મહેનત કરશે. તમને કામ ઘોડી નહીં બનાવે. એનામાં છે શક્તિ, થવા દો. નિષ્ફળ થાય તો ભલે જાય, નિષ્ફળતા હોય ને તો એમાંથી તો શીખાય. અને આમ પણ સમાજમાં હવે આ પવન શરૂ થઈ ગયો છે, પણ એક ઊંધો પવન ચાલે છે. ચિંતા એની કરવા જેવી છે. લગ્ન જીવન ટકવા કરવા યુવક અને યુવતીને પરણવું નથી. પરણે તો સંતાન જોતું નથી. સંતાન હોય તો એને સાચવવાની તૈયારી નથી. આપણે વૃદ્ધાશ્રમ માટે ફંડ ભેગું કર્યું. કદાચ બાપુ લાંબુ કાઢશે તો 10 વર્ષ પછી આવા બાળકો માટેનો એક આશ્રમ સાચવવા માટે ફંડ ભેગું કર્યું. તમે જાઓ ઘરે ઘરના જઈને બાંકડા કકડે, એકલું છોકરું રમતું હોય. પપ્પા ક્યાં તો બહાર, મમ્મી તો બહાર, ક્યાં ગયો તો ખબર નથી. એટલે સુધી નહીં જયંતિભાઈ, એ ભાઈની વહુ હોય ને એને પૂછો જયંતિભાઈ ક્યાં તો બહાર ગયા, ક્યાં ગયા ખબર નથી. કેમ તો એ કહીને ન જાય. આ સ્થિતિ છે, રિયાલિટી આ છે. છોકરા ઉપર છોડવું કે તારે જાણવું હોય જાણી લે. તારા મા બાપ દુઃખી ત્યાં હોય તો દુઃખ જાણી લે, સુખી ત્યાં હોય તો સુખ જાણી લે. હવે તારો નિર્ણય તું લેજે ભાઈ, તારે ભેગા છે. એ કાલે આવીને કે આ ઓલો ભાઈ ભીખ માગે છે એની યાર આપણે ગોઠવાવું તો ગોઠવાય જ છે. કારણ કે એનો નિર્ણય છે. એટલે એને ટકાવવા માટે એને મહેનત કરવા દે. આ બાજુના જે બધા ટેકાની વાત કરી ને પ્રોપર્ટી ના, તું નક્કી કર. નેહલની વાત સાચી છે, મા બાપ નક્કી કરે કયું કુળ છે, કયું વા છે, કેટલા બંગલા છે, ખેતર છે તો કે હા. છોકરી અથવા છોકરો ગામડામાં રહે છે તો ન ચાલે, પાછું એને સિટીમાં આવવું પડે. એટલે સિટીમાં બિચારા પાસે કાંઈ ન હોય તો ખેતર વેચીને કરિયાણાની દુકાન લે. અમારી બાજુમાં એક કરિયાણાની દુકાન 7 વખત વેચાણી. આ મને યાદ આવ્યું, 7 વખત વેચાણી. જ્યારે જાવ ને ત્યારે માલિક બદલી ગયું હોય. મેં કીધું તમારા કાકાની તો ઘણા મેં વેચાતી લીધી. પછી મેં આજુબાજુમાં બધા પટેલ મિત્રો છે પૂછ્યું આવું કે મને કે એ દુકાન એના માટેની જ છે. શેના માટેની? તો કે છોકરો શું કરે છે? દુકાન છે. પછી કે 6-8 મહિના થઈ જાય ત્યારે છોકરીને સાચી ખબર પડે કે આ દુકાન તો અમથી છે, એટલે અમે બીજાને વેચી દઈએ, બીજો પડી જાય. સારું, દુકાનના આધારે જો ભણવું પડતું હોય તો એને એના આધારે ભણવા જેવું છે. કશો વાંધો નહીં. મારો અનુભવ સારો છે, મારો પોતાનો સારો છે, મારા દીકરાનો સારો છે.
મેં એને કહ્યું ગોતી લેવાની તારે, સારી મળે તો આનંદ, ન મળે તો તમે બે ભેગા થઈને દુઃખ કરજો. આપણે શું છે? અને હાલે છે સાહેબ, સારું છે, હિંમત કરવા જેવી. એ કુટુંબમાં બધા બહુ ધાર્મિક આધ્યાત્મિક છે, પણ કુટુંબનો કોઈ મેલ મેમ્બર છે એ વ્યસને ચડી ગયેલો છે. તો પછી એનો અર્થ એવો કે ધાર્મિક કુટુંબ નથી, અધાર્મિક છે. હું એવું માનું છું કે વ્યસન બે વાત માટે થાય છે. એક સ્વ આનંદ માટે અને બીજું દુઃખને ભૂલવા માટે. જે છે એના પ્રત્યે અભાવ હોય તો એને દૂર કરવા માટે માણસ વ્યસને ચડે છે. આ જે મેં વાત કરી એમાં પાન ફાકી માવો આવતા નથી. એ તો બધા આનંદ મંગળ છે, ગુજરાતીમાં પાવરધુ છે, એટલે એને તો આપણે કંઈ બહુ વ્યસન ગણવા જેવું રહ્યું નથી. બે વસ્તુ આપણી જોરદાર છે. એક, નીતિભાઈ કોરોના વખતે રાજકોટમાં લોકો નેપાળી ગાડી સાફ કરવા ને એને પૈસા આપે વધુ. શું તો કે તો ફાકી લઈ આવે નેપાળી દ્વારા. પોલીસોએ નેપાળીને પકડ્યા, આટલી બધી ફાકી તો બોલા શેઠ માટે લઈ ગયા. તો વિચાર કરો, આપણે કેટલા બધા એકત્વમાં માનીએ છીએ. એ નેપાળી આપણો ભાઈબંધ. તો પાન ફાકીમાં હોય એ કોઈ બહુ વ્યસન નથી, એ લગભગ ખાવાનું હોય જ છે. આ એક વાત. અને ખાધા પછી ગમે ત્યાં થૂકવાનું જ હોય છે, એ પણ આપણે ગુજરાતીઓ ગમે ત્યાં થૂકવાનું. તમે વિચાર કરો, આપણે ભગવાનને કેટલા નીચે ઉતાર્યા કે લોકો પિલરમાં નીચે ભગવાનની ટાઇલ્સ ચોંટાડે. આપણે કંઈ કેમ તો ક્યાં થૂકે નહીં ને એટલી. હોસ્પિટલમાં એમાં મેં જોયું છે ત્યાં ભગવાન નીચે ચોંટાડ્યા હોય, એટલે જાણે કેમ ભગવાનની ઉપર થૂકાય નહીં એવું કેવું પડે આપણે. ડેટ મીન્સ વાંધો નથી, પણ દારૂ પીવો કે વ્યસન કરવું એના બે મુખ્ય કારણો છે. તમારી પાસે મહેનત વગરનો પૈસો આવેલો છે, અને જે સુરત વિકસી રહ્યું છે એમાં એવો પૈસો ઘણા લોકોને આવ્યો છે. મારો વર્ષોનો નાતો છે, અને મેં કોઈ દી અડાજણમાં ખેતર સિવાય ક્યાંય જોયું નથી. મારા ઘણા મિત્રો અત્યારે છે, એ અડાજણમાંથી ખેતરો ક્યાં વયા ગયા ખબર નથી, અને રાતોરાત પૈસા આવ્યા. હવે રાતોરાત પૈસા આવે ત્યારે શું થાય? તમે જ્યારે ખાઈ શકો એવી શક્તિ ન હોય અને સામે 56 ભોગ આવે ત્યારે તમે જે આરોગો એમાં રોગ પકડે, પેટ બગડે. આ જ પરિસ્થિતિ પૈસાથી થઈ છે. અને બીજી વસ્તુ, પૈસાથી જે પરિસ્થિતિ થઈ એને લઈને કુટુંબમાં એકત્વ ઘટ્યું. મારો અનુભવ છે. હું અહીંયા સુરતમાં સ્વામિનારાયણ ગુરુકુળમાં બહુ આવતું. વેડ રોડ ઉપર છે અમારા રાજકોટનું ગુરુકુળ. તો ત્યાં આવીએ ને તો પેરેન્ટ્સ સાથે મિટિંગ રાખે. એટલે મને સ્વામી કે આપણે રાતે 9:30 રાખીએ. રાતે 9:30 પેરેન્ટ્સ જાગતા હોય, એ કેવે ટાણે જાગતા હોય. મેં કીધું કેમ? તો કે બધા જ જુદા જુદા જમે, એક માણે કોઈ જમતું નથી. સ્વામિનારાયણ સંપ્રદાયે સરસ મુવમેન્ટ ચલાવી છે ઘર સભાના. એકવાર ભેગા જમો. મને કે 9 9:30 થાય એટલે કે ઘણો જમતો જાય, 5 ને થોડે ઊંઘતો જાય. 9:30 પછી જ બધા આવે. અને ખરેખર હું છું, અમે 9 વાગ્યાને બેઠા હોય તો કોઈ ફરકે નહીં, અને 9:30 પોણા 10 થાય ત્યાં બધા આવી જાય. તો આ સુરતની જે તાસીર છે એ પ્રમાણે હું એવું માનતો નથી કે દારૂ પીવાનું અથવા તો આખું કુટુંબ જો ધાર્મિક હોય, આપણે આધ્યાત્મિક તો નથી બોલવું, એ બહુ અઘરી વાત છે. તો એમાં એક માણસ કેમ આવો થયો? હવે એક જ માણસ આવો થયો હોય તો યાદ રાખવા જેવું કે કોઈ પણ છોડ ઉગે છે એમાં એ બીજનું પણ કર્તૃત્વ છે. એ બીજ જો દૈવત વગરનું ઊંચ્યું હોય તો એ છોડ સારો ન થાય. ભલે એક સરખા પાણી મળ્યા હોય, તડકો મળ્યો હોય, બધું મળ્યું, તો દેર ઇઝ અ ડાઉટ ઇન ધ પર્સન કન્સર્ન. અધરવાઇઝ એને કોઈ દુઃખ છે, એને કોઈ અભાવ છે. અને અભાવ એટલે હમણાં અમારે વાત થઈ એવું નથી જે લેહલે વાત કરી, ઘરમાં એનું બહુ પૂરતું ન હોય, ગણતરીમાં લેતા ન હોય. આપણી મોટામાં મોટી ખામી શું છે? એક માણસ વ્યસને ચડે એટલે એને એક વાળી મૂકવું,
એને બોલાવવો નહીં. ઘરની અંદર એક સંતાન નાલાયક થાય ને એનું કારણ આ હોય છે. પહેલી વાર જ્યારે બાપા સાથે જોડે ત્યારે કંઈક બોલાવો નહીં, વાળી મૂકો. વાળી મૂકો છો એમાંથી માણસ બગડે છે. વાળી નથી મૂકવાનો, એ આપણા સંતાનનો સભ્ય છે, આપણા કુટુંબનો સભ્ય છે. એને સુધારવાના પ્રયાસ કરવા, એને બે જણાની સાથે જોડવાનો છે. આપણે દારૂ પીવાની છે એ ખબર પડી તો એને બે સારા માણસોનો સંગ કરાવવાનો. કારણ કે દારૂ પીનારો દારૂડિયાની સાથે જ બેસે. ડ્રગ્સ લેનારા ગોતી જ કાઢે કે ક્યાં ડ્રગ્સ છે. અને હવે તમને ખબર છે ગુજરાત છે ત્યાં ડ્રગ્સ આખા ઇન્ડિયામાં વધુ મળે છે. આપણે વિકાસ કર્યો જ છે. એની ભેગું કોણ બેસે? આ જ બેસે. બીડી પીતો હોય ને બીડી વાળાને શોધી જ કાઢે. બરાબર જોજો, એને હાળી વાસ આવી જાય કોલા પાસે છે. એટલે એને એવા માણસનો સંગ ન થાય. એટલા માટે બે સારા માણસોએ પડખે ચડવું જોઈએ. અને હું તો જયંતિભાઈ એવું માનું છું કે અમારું સોશિયલ ગ્રુપ છે ને એ હનુમાન ચાલીસા ગાઈને ભેગું આવું કામ કરે. એકાદો માણસ વ્યસન છોડીને પાછો આવશે ને તો એમાં 108 હનુમાન ચાલીસાનું પુણ્ય મળશે. ભદ્રભાઈ, વાત એમ થઈ કે આજે પરિવાર અને અધ્યાત્મની વાત થઈ છે, સાથે એક વાત નેહલબેન એ પણ થઈ કે લગ્ન જીવન તૂટી રહ્યા છે. મારી પાસે અત્યારે છેલ્લા 5 વર્ષની અંદર જે લગ્ન જીવન તૂટવાના કેસીસનો ટ્રેન્ડ આવ્યો છે ને એની અંદરનું મોટામાં મોટું કારણ આવે છે લગ્નેતર સંબંધ, વ્યભિચાર. આના માટે શું કરવું જોઈએ સમાજે? અથવા પતિ પત્ની એટલી માત્રામાં કેસીસ એ વધતા જાય છે અત્યારે કે આઈ એમ શ્યોર કે છેલ્લા 5 વર્ષની અંદર હું એડવોકેટ છું. મારી પાસે આ જે પ્રશ્નો આવે છે ને અત્યારના લગ્ન જીવનના એ બધા લગ્નેતર સંબંધોના બહુ જાજા આવે છે. બીજી કોઈ માથાકૂટો, પ્રોપર્ટી ઓછી એની કરતા જાજા કેસીસ અત્યારે છૂટા થવા માટેના આ આવે છે કે હસબન્ડને કોઈની સાથે કંઈક લફરું હોય અથવા વાઈફને હોય છે. આ એટલા બધા કેસીસ વધતા જાય છે. આની આપણે કઈ રીતની પાળ બાંધવી જોઈએ? આના માટે શું પ્રિકોશન્સ લેવા જોઈએ? કે પત્ની તો સરસ તૈયાર થઈને ઘરે દરવાજો ખોલે છે, પણ પતિ હવે આગી જાને ઘરના થાકેલા પાકેલા એવા હોય ને આવીને બડે પડે છે. એ એક મોટી તકલીફ છે. પછી એ સ્ત્રીને તમે આવો જાકારો આપો, આવો તિરસ્કાર આપો અને પછી તમે ઈચ્છો કે તમે અંદર ઘરમાં જાઓ ત્યારે તમને આવકારે. આ વ્યવહાર બંને પક્ષે છે. એ ચોક્કસ ભદ્રભાઈની વાત બહુ જ સાયન્ટિફિકલી એકદમ સાચી વાત છે કે હા, ચોક્કસ સ્ત્રી છે આખો દિવસ ગાઉન પહેરીને ઘરની મજૂરી કરીને એવી ને એવી રેધા કરે છે. તમારા વાળ વહી ગયા, કઈ સ્ત્રીએ તમને મૂકી દીધા? તમારું પેટ વધી ગયું, કઈ સ્ત્રીએ તમને મૂકી દીધા? પણ એ આ બધી દલીલના કારણે ઓલું મૂલ્ય ઘટી નથી જતું. પણ અહીંયા બેઠેલા તમામ લોકોને એક વાત કરવાની છે કે તમે એકબીજા સાથે એટલું ખુલીને કહેતા નથી પાત્રોને. આપણા જેટલા શરીરો મળે છે ને એટલા મન નથી મળતા. તમે એકબીજા સાથે એટલા શેર જ નથી થતા કે ભાઈ પત્ની તરીકે મને તારી અંદરથી શું જોઈએ. જેહલ શરીરો મળે છે એ પણ પિરિયોડિકલી મળવા જોઈએ એટલે મળે છે. હા, ઈચ્છા થાય એટલે બધે નથી મળતા. બરાબર, આ હકીકત છે. પણ આપણે અહીંયા બેઠેલા તો એવું નક્કી કરી શકીએ કે જે પત્ની છે એ સરસ રોજ પોતાના માટે, પતિ માટે નહીં, એ તમને તમારી સાથે જ મજા આવે. એટલા મને પોતાને જ મજા આવે એવી રીતે તૈયાર થઈને બેસે ને એના પતિઓ છે એ બધા પ્રતિજ્ઞા લે કે અમે આગી જાય નહીં બોલીએ. તો મારો નેહલનો સંવાદ પૂરો. પ્રયોગ તો કરો, પ્રયોગ તો કરો ભાઈ. બરાબર. અને બીજું ભદ્રભાઈ, સૌથી વધુ તકલીફ એ છે કે વખાણ આપણે અજાણ્યાના કરીએ, જાણીતાના પોતાના ન કરીએ. તમે બીજાની પત્નીના તમે વખાણ કરો, બીજાના પતિના વખાણ કરો, ફલાણા ભાઈનો સ્વભાવ જો, ઓલાનો દેખાવ જો. તમે થોડા ખુલીને એકબીજાના વખાણ કરો, એકબીજામાં શું સારું છે. અહીંયા જે લોકોના લગ્ન વર્ષ 20 વર્ષ કે 10 વર્ષ થયા છે એને પૂછો ને કે આજે તમારે બે એક રૂમમાં બેસીને વાત કરવાની છે કે તમને એકબીજામાં શું ગમે છે. સાહેબ 20 વર્ષ પછી તમે પણ એ કારણો નથી ગોતી શક્યા. ખરાબનું લિસ્ટ પૂછે તો ધડ નીકળે. મારો વારો ન થયો, મારો વારો ન થયો. એનો અર્થ એ છે કે સતત સામે રહેવાના કારણે તમે એકબીજાને જોવાનું ભૂલી ગયા. સતત સામે છે એટલા માટે થોડા ખુલીને હળવા થઈને એ કરો તો આ બધા સંબંધો અટકે. અને બીજું, અહીંયા બેઠેલી તમામ
મહિલાઓને મારે ખાસ કહેવાનું છે કે તકલીફ એ છે કે સમાજ છે એ પુરુષની આવી 10 ભૂલને માફ કરે છે, સ્ત્રીની એક ભૂલને માફ નથી કરવામાં. અને બીજી સૌથી મોટી વાત કે જે બહેનો આવા સંબંધમાં ભૂલથી કે કમને જે બધા દરેકને એક વાત કેવી છે કે જે પુરુષ તમને તમારા સંબંધને નામ આપવા તૈયાર નથી ને, એનો અર્થ એ છે કે એની નજરમાં તમારી માટે કોઈ ખાસ સન્માન નથી. જે પુરુષ તમને તમારી જાહેરમાં ઓળખ અને સન્માન ન આપી શકે એ તમને પ્રેમ કરે છે, એવી ભૂલમાં રહેતા નહીં. અને આવા પુરુષો સૌથી પહેલું શું કે ખબર છે કે મારી પત્ની મને સમજતી નથી, એટલે આપણી અંદરની સમાજ સેવિકા જાગે હું આને સમજાવી દઉં, આને હું સમજી લઉં. પ્લીઝ એકબીજા સાથે ખુલીને વાત કરવાનું રાખો. તમે ભદ્રભાઈ કીધું કે ભાઈ ઓકે, એમને બહારની અલગ અલગ સ્ત્રી, તમને બહારની 4 સ્ત્રીઓના કપડાં ગમે, તમે તો વળતી વખતે એક બી લેતા જાઓ ને એમાં એકાદ કપડાં તમારી પત્ની માટે. તો મારે તને આમાં જોવી છે. આ એ જ લોકો છે, આ એ જ પત્ની છે કે જેને અહીંયા કેટલા બધા એવા હશે કે સગાઈના દિવસોમાં તમે પ્રેમપત્રો લખ્યા છે, એ ગુલાબી પડું લાવો ને પાછું. વેલેન્ટાઇન ડે આવે ત્યારે આપણે આ પશ્ચિમી સંસ્કૃતિ, સાહેબ વર્ષમાં એકવાર તો પ્રેમ કરો, એકવાર તો તમારી પત્નીને કહો કે હજી તું મન ગમે છે કે તું મન ગમે છે. આટલું આપણે રાખતા નથી. એટલી હદે કંટાળાથી એકબીજા ભૂલથી પણ આમ જો ને તો આપણે એકબીજાના સ્પર્શનો આનંદ લેતા જ ભૂલી ગયા છે. તમે છેલ્લે એકબીજાને ક્યારે ભેટ્યા ત્યાંમાંના એકબીજાને કહીએ ને તો ભૂલથી આપણે ભટકાઈએ છીએ, ભેટતા નથી. જેટલો જો આપણને બાંધવા માટેનો સમય મળતો હોય તો આપણને પ્રેમ કરવા માટેનો પણ સમય મળતો જ હોય. એ સમયનો સદુપયોગ નથી કરતા એ જુદી વસ્તુ છે. આ સંબંધો વધે છે શું કામ? એવું કયું વસ્તુ છે કે જેને બીજા પાત્રમાં મળે છે? એ પણ સ્ત્રી છે, એ પણ પુરુષ છે. કોઈક વસ્તુ તો એવી છે ને. ક્યારેક પૂછ્યું છે કે તને મારે માં શું જોઈએ છે? લગ્નના 25 વર્ષ થાય એટલે તમે 500 વાળાને ફરી વાર બેસાડો, જમાડવા કરાવડાવો, એની બદલે 2 જણા 5 દિવસ પછી એકાંતમાં જાઓ. આમાં કયા પતિ પત્ની એવા છે કે લગ્નના હનીમૂન પછી એક પણ વાર એકબીજા સાથે એક લાગે છે? આપણે તો ગુજરાતીઓ હનીમૂને સમૂહમાં કાઢે, જાત્રા હોય એમ. આમાં હું તમે એકબીજાને ઓળખો, તમને એકબીજાના કલરોય નથી ખબર કે કયા કલર કોને ગમે છે. જો તમને કલરો ન ખબર હોય તો મૂળના રંગની તો તમને ક્યાં ખબર હોવાની છે? હે, અહીંયા બધા એકબીજાના. આ નેહલે જે કીધું ને એ મેં પહેલા જવાબ આપ્યો અને સાચો પડે છે કે તમે એ લોકોને નક્કી કરવા દો. પસંદગી એ લોકો ઉપર જ છોડો. લગ્ન કરવા છે ગોતો, અમે કરાવી દઈશું. તો આ 50% પ્રશ્ન પૂરો થાય. માનો કે દીકરી આવીને કહે કે દીકરો આવીને પસંદ કોણે કર્યું છે બેટા, પગને તક નીકળ પત્યું. મને ગમતેલું પાત્ર મેં પહેલેથી લીધું એટલે ડખો થાય તો મારે શું સારું હાલે તો મારે બધા કોઈની જવાબદારી નહીં. આમ તું કર. એ કહે છે કે સાડી લેતા આવો, સાડી લઈને જાય ત્યારે પછી શું કે ખબર, તમને ખબર આવી કલરની તો 3 છે મારી પાસે. એ ભૂલ છે. હું તમને મારો એક સરસ હસમુખ દાખલો, મારા ઘરનું હું કોઈ દિવસ શાક લેવા ગયો નથી. શું કામ નથી ગયો? મેં મારા બાપુજીની પાસે શાક લેતા મારી માએ જે કરાવ્યું છે એ જોયું છે. આ મનોવિજ્ઞાન સમજજો બરાબર. જ્યારે મારા બાપા 8 કલાકની નોકરી પૂરી કરીને આવે તો થેલી લે આ લેતા હોય, આ ન લઈ આવે. મેં નક્કી કર્યું જિંદગીમાં ગમે તે કરવું, શાક લેવા. હવે એમાં શું થયું? એકાદ દિવસ આપણામાં કંઈક અંતરાત્મા જાગ્યો હશે, આપણે આધ્યાત્મિક થઈ ગયા હશું. તો મેં કીધું હું લઈ આવું છું. લઈ આવું. મેં કીધું મને લિસ્ટ બનાવી દો. એટલે લિસ્ટ બનાવી દીધું. બધું લખ્યું હતું, 250 ગ્રામ દૂધી, 500 ગ્રામ આવું. મેરાબેન કીધું કે આપો. ચિઠ્ઠી જ આપી દીધી. આપણે કંઈ બોલાવું ડકો ના. હવે ઓલા મને પ્રશ્ન પૂછ્યો કે દૂધી 250 ગ્રામ નથી, આખી છે, 400 આપી દે. મેં આપી દીધું. બાજીનું કે નાનું પૂળી આપું, મોટું? મેં કીધું મોટું આપો. મને એમ થયું કે નાનું ઓછું પડશે. આવા 3-4 ફેરફારો મેં મારી રીતે કર્યા.
જે કુટુંબના હિતમાં હતા, જે કુટુંબના હિતમાં એમાં કંઈ હતું ને. તો અમે તો મિત્રો હતા ને ભણ્યા હતા, તોય મને કે તમારે હવે શાક લેવા ના જાય. શું થયું? તો આટલી દૂધી કોણ ખાશે? મેં કીધું પણ તમે લખી દો કે ના, આ 250 નથી. મારા બહેનોને વગર માપે માપ ખબર પડશે. મેં કીધું 250 જ છે. તો ના ના, આ 250 હોય જ નહીં. હવે મને એમ કીધું આપણે આમાં હાર સ્વીકારી લેવામાં કંઈ વાંધો નથી. મેં કીધું 2 વખત શાક કરજો, એમ ન સારું લાગે. એટલે મને એમ થયું કે મારા બાપની વાત યાદ કરું. પછી મેં પાછું શાક લેવાનું બંધ કરી દીધું. તો સરખું હાલ્યું. એટલે પ્રયોગ કરવાના જિંદગીમાં, લગ્ન જીવનમાં પ્રયોગ કરવાના. 2 જણા ભેગા થઈને પછી પ્રયોગનું પરિણામ શું આવ્યું એનું વિશ્લેષણ કરવું. તો સારું તો ચાલુ રાખવું, તો બદલાવ. આવું હું માનું છું. જિંદગી હળવાશથી જ લેવાની આઈટેમ છે. ઊંઠા ગંભીર થઈ ગયા, કાંઈ નથી એવું. અને આપણી પાસેનું પાત્ર બીજી જગ્યાએ જાય તો એમાં હાનિ નથી. તમને એમ થાય આવું બોલે છે. ઉત્સવ નામનું એક પિક્ચર જોજો. ઉત્સવ નામનું એક પિક્ચર જોજો, પછી મને કહેજો. અને એ પિક્ચર સ્ટોરી નથી, શાસ્ત્રમાં વસંત સેનાનું પાત્ર છે, એના ઉપર પિક્ચર છે. જોજો. ઘણી વખત બહાર જતા લોકોને ખરેખર જીવન કેમ જીવાય એ નથી આવડતું, બહારથી શીખીને ઘરે આવે છે. આ રિયાલિટી છે. તમારા સુરતની અંદર કુટુંબોમાં અંદરો અંદર આવો વ્યવહાર ચાલે છે. વરાછા રોડના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ છે. આ મારી પાસે દેવી ભાસ્કરનું કટિંગ હતું અને વાતથી 4-5 વર્ષ પહેલાં આવ્યો હતો, ત્યારે યુવાનો સાથે મેં ડિસ્કશન કરવા વાંચ્યું. તો આ બધા જે વસ્તુઓ છે ને સાહેબ, એ ક્ષણિક જ છે. જો એના ઉપર તમે ક્ષણિક આક્રોશ કરશો તો એ તૂટી જવાનો છે. આમાં સમજથી બેસીને વાત કરીએ તે જ યોગ્ય છે. એટલે નેહલ કે છે એમ સાડી લઈ આવો તો મને વાંધો નથી, પણ ધ્યાન રાખજો કે કલર ન હોય લઈ આવો. આપણી વચ્ચે સુરત શહેરના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ શ્રી ભગીરથભાઈ ગઢવી, જે મૂળ કચ્છના છે, આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણા આમંત્રણને માન આપીને સાહેબ એકવાર ઊભા થઈ જાઓ. આપનો ખૂબ ખૂબ આભાર. આપ પધાર્યા છો અહીંયા. એમના અંડરમાં 5 પોલીસ સ્ટેશન આવે છે: ઉધના, ગોળાદરા, ડિંડોલી, સલામતપુરા અને લીંબાયા. અને સાહેબ બહુ જ એક્ટિવ છે. જેમ આપણે પિક્ચરોમાં જોતા હોઈએ છીએ કે પોલીસ એકદમ છેલ્લે જ આવે, કાન થઈ જાય પછી, તો સાહેબ તો એવું નથી. સાહેબ બહુ એક્ટિવ છે. અને હાલમાં જ ઉધનામાં 4-5 દિવસ પહેલાં એક છેડતીના કિસ્સો બનેલો, જેનો વિડીયો બધા જગ્યાએ વાયરલ થયો હતો. સાહેબે 24 કલાકની અંદર જ પૂરી ટીમ લગાડીને પકડી માર્યો અને પોતે રાતના 6 વાગ્યા સુધી જાગીને આ કામ બહાર પાડ્યું હતું. સાહેબ ખૂબ જ એક્ટિવ છે. બીજું કે અમે આમંત્રણ આપવા ગયા હતા, હું ને રાહુલભાઈ, ત્યારે એમને ખબર પડી કે ભદ્રાયુભાઈ અને નેહલબેન આવે છે અને કચ્છી સમાજનો પ્રોગ્રામ છે, મારુતિ મિત્ર મંડળનો કચ્છી સમાજનો પ્રોગ્રામ છે, તો એમને આવવાનું બહુ જ મન હતું અને આવ્યા. આપનો સાહેબ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. 2 શબ્દ બોલો સાહેબ, 2 શબ્દ બોલો. તમામ પરિવારજનોને મારા જય માતાજી બધાને થેન્ક યુ સો મચ. આજે મને બોલાવ્યો અને હવે હું બોલું તો સારું જ ના લાગે મને એવું લાગે, કેમ કે આટલા વિચારશીલ લોકો જ્યારે સ્ટેજ પર બેઠા હોય ને અને જેવી રીતના એ લોકોએ આપના જવાબો આપ્યા છે પ્રશ્નોના, મને લાગે છે કે મતલબ હું બોલું તો બહુ વ્યાજબી નહીં લાગે. પણ મને એક વસ્તુ સારી લાગી કે પરિવાર અને આધ્યાત્મ, અને અહીંયા જે લોકો ચર્ચા હું તો લેટ આવ્યો છે, પોલીસ આવે એવી રીતના લેટ જ આવ્યો છે, પણ જે રીતના પરિવારની જેમ બધા બેઠા છો અને જે પ્રશ્નો કર્યા, જેટલા મેં સાંભળ્યા, એ મને બહુ સારું લાગ્યું કે આપ લોકો
એક સારી દિશામાં આગળ વધી રહ્યા છો. કેમ કે જે રીતના હું બધા પોતપોતાના એંગલથી સમાજને જોતા હોય છે. એક વેપારી માણસ હોય છે એ પોતાના ગ્રાહકો, પોતાની આસપાસ બનતી ઘટનાઓની રીતના સમાજને અને લોકોને ને સમયને જોતા હોય કે આ સમય આવો ચાલે છે, આવો ચાલે છે. બેન છે તો એમને તો આપણું વાંચન, આપણું પણ વાંચન અને લોકો સાથેની ચર્ચા એ આખી અલગ જ લેવલનું એમનું નોલેજ છે, એક અલગ સ્ટેજ છે. કે એમની દ્રષ્ટિ અલગ અલગ સમાજને અલગ અલગ એંગલથી જોતા હોય. હું પોલીસ તરીકે ઘણું અલગ રીતના જોતો હોઉં છું ડેઈલી. કેમ કે હમણાં જેમ વાત કરતા હતા, અમને પ્રશ્ન કર્યો એક્સ્ટ્રા મેરિટલ અફેરનો કે વોટેવર, તો મને ક્યાંક ને ક્યાંક મારા ત્યાં જે ઇસ્યુઝ આવે છે એમાં ક્રાઇમ બનતો હોય છે અને એ બધામાં મને ક્રાઇમ દેખાતો હોય. તો ટૂંકમાં એક સારું વાતાવરણ અહીંયા મને એવું લાગે કે ઊભું કરેલું છે આપ લોકોએ. અને જે રીતના ચર્ચા થાય છે, તો જેમ એક રિસર્ચ થતું હોય, કોઈ એક વસ્તુ ઉપર થીસીસ ચાલતા હોય અને ડિસ્કશન થતું, એ પ્રકારનું એન્વાયરમેન્ટ છે. તો મારી વિનંતી છે કે આપના વચ્ચેનું આ એન્વાયરમેન્ટ ચાલુ જ રાખજો, કેમ કે તો જ સારું સોલ્યુશન આવી શકે. અને આટલા જ સારા વિચારકો સાથે આપનો સંવાદ ચાલુ રહે. કેમ કે આજના સમયમાં માની લો આજ સેટરડે છે, રાઈટ, તો આપ અહીંયા ન હોત તો ક્યાંક સુરતના લોકો ક્યાંક સારી જગ્યાએ ફરતા હોય. તો એટલીસ્ટ આ સારો સમય આપ અહીંયા આપ્યો છે બધાએ, તો એ જરૂરી છે. કેમ કે મારું એવું માનવું છે કે જો વિચારો બંધ થઈ જશે ને, ડિસ્કશન, ભલે આપે પ્રશ્ન કર્યો એક્સ્ટ્રા મેરિટલ અફેરનો, આપે જે પણ જવાબ આપ્યો, ઘણા લોકો સેટિસ્ફાઈ થયા હશે, ઘણા નહીં થયા હોય, અને ન પણ થાય એવું નથી કે ઇટ ઇઝ ધ ઓનલી આન્સર. પણ જે પણ ઇસ્યુ હોય, પણ સંવાદ સતત ચાલુ રહેતો હોવો જોઈએ, તો જ આપણે એક હેલ્ધી સોસાયટી બનાવી શકશું. નહીં તો પછી એકદમ રિજિડ અને કદાચ, અને એવું નથી કે એક પ્રશ્નનો જવાબ છે એ બધા માટે એક સરખો જ હોઈ શકે. બધાના ઇન્ડિવિજ્યુઅલ ઇસ્યુઝ છે પોતાના, પણ ઘણું બધું આપણને જાણવા મળે છે. અને અલ્ટિમેટલી તો એક જ વસ્તુ, મતલબ મારું નાનું મગજ એટલું કહે છે કે કમ્યુનિકેશન ઇઝ ધ બેસ્ટ થિંગ. એટલું કમ્યુનિકેશન જે છે અને બેઝ આ છે કે આપે કમ્યુનિકેટ કર્યું. નહીં તો મોટા ભાગે કેવું હોય કે સ્ટેજ ઉપર બેઠા હોય ને એ ખાલી જ્ઞાન જ આપતા, પણ અહીંયા એવું નથી. આપ જોઈ શકો છો એ લોકોએ આપણા સાથે ડિસ્કસ કર્યું છે. તો આમની પણ મહાનતા છે કે આ લેવલે આવીને એ લોકો ડિસ્કસ કરે છે. સાચે કહું, ધેટ્સ અ ગ્રેટ થિંગ. અને જે લોકોએ આ ઓર્ગેનાઇઝ કર્યું, એ લોકો તો બેસ્ટ. આપણે પર્સનલી આપણા આખા પરિવારજનો માટે આ બેસ્ટ વસ્તુ છે. તો હું આશા રાખું કે આપને બધાને પણ આનો ખૂબ જ લાભ મળ્યો છે. અને હવે તો હું પણ નેક્સ્ટ ટાઈમ થોડુંક વહેલો જ આવીશ. તો મને પણ ઘણું શીખવાનું છે લાઈફમાં, ઘણું શીખવાનું છે. ઘણીવાર આપણે સારી વસ્તુ ચૂકી જતા હોય છે, તો હું પણ નહીં ચૂકું નેક્સ્ટ ટાઈમ. અને આવી જ રીતના આપનો પરિવારનો જે આ ભાવ છે ને, હંમેશા રાખજો. ભલે તકલીફ પડે ને તોય રાખજો. હું એવું વિનંતી કરું છું. મને તકલીફ બહુ સારી હોય, છેલ્લે ફાયદો જ કરાવે છે. અને બસ બધા માતાજી બધાને સુખી રાખે. આપનો પરિવાર આમ જ મોટો કચ્છી પરિવાર, એક મોટો પરિવાર તરીકે જે મારું એકચ્યુઅલી મારું મૂળ વતન, મેં ભાઈને પણ વાત કરી હતી, મારું મૂળ વતન તો રાજકોટ જિલ્લામાં છે, પડદરી તાલુકામાં. તો હું પોતાની જાતને પહેલેથી કચ્છી જ કહું. મારો જન્મ જ ગાંધીધામનો. તો હું મારું હોમટાઉન કહ્યું કે મારું મૂળ વતન હું કચ્છ જ કહું. તો આ કચ્છી પરિવાર આમ જ સરસ ખુશ રહીએ, બધા એકમેક સાથે મળીને રહીએ. અને કંઈ પણ હોય, અને પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી બે વસ્તુનું આપણે જરૂર કહ્યું કે આજકાલ સાયબર ફ્રોડ્સ થાય છે, તો એમાં ઇકોનોમિકલ ફ્રોડ્સ થાય છે અને થોડાક હેરેસમેન્ટ, મતલબ જેમાં પરિવારજનોના કોઈ બેન દીકરીઓને તકલીફ પડે અથવા કોઈ વડીલોને તકલીફ પડે, એ પ્રકારના ફોટો વિડીયોઝ બની જાય. મારી એક ખાસ વિનંતી છે કે પ્લીઝ તમે તમારા પરિવારમાં, ચાહે નાના બાળકો હોય, મોટા બાળકો હોય, કોઈ પણ વડીલો હોય, કોઈ પણ કે બહેનો દીકરીઓ કોઈ પણ હોય, કંઈ પણ ઘટના બને ને, પ્લીઝ પહેલાં તો હેઝિટેટ ના થાઓ. અને એવું ન માનો કે મારા સાથે થાય, બહુ બધા છે વિક્ટિમ.
તમે પોલીસ સ્ટેશન આવશો ને હું તમને આખું લિસ્ટ આપીશ. તમામ એજના લોકો વિક્ટીમ બને છે. એટલે વિક્ટીમ બનવું એ ખરાબ છે, પોતા માટે ગ્લાની ના અનુભવો તમે. એ થઈ જાય તો થઈ જાય, કાંઈ વાંધો. તમે પોલીસ પાસે આવો, અમારી રિસ્પોન્સિબિલિટી છે કે એને ટેક કેર કરવી અને તમારી આઈડેન્ટિટી પણ રિવીલ ના થાય એ પ્રમાણે અમે કામ કરીએ છીએ. તો પ્લીઝ કંઈ પણ એવો ઇસ્યુ બને, ખાસ કરીને સાયબર રિલેટેડ, તો પ્લીઝ આપના પરિવારમાં પણ કહો, પડોશીમાં પણ કહો, નાના બાળકોને પણ કહો કે સાયબરના ઘણીવાર નાની ગેમિંગમાં લોકો પૈસા હારી જાય છે તો ઘર છોડીને જતા રહે છે, કંઈ બનાવેવો બની જાય છે, એડિટિંગ વિડીયોઝ આવી જાય છે. તો ડોન્ટ વરી, તમે કોઈ ચિંતા ના કરો. અને એવું કોઈ દી મૂંઝવણ ના અનુભવ કે આ કંઈક મારા ભેગું થઈ ગયું તો ઓહો શું થઈ જશે, મારા મા બાપ શું વિચારશે કે શું થઈ જશે. હમણાં બંને મહાનુભાવોએ જેમ વાત કરીને તમારી કમ્યુનિકેશન ચેનલ ઓપન રાખો, પરિવાર સાથે ને પોલીસ સાથે, અને સિરિયસલી, તો તમને કોઈ તકલીફ નહીં પડે. અને સાયબરના કંઈ પણ ઇસ્યુ હોય તો પ્લીઝ પોલીસ પાસે આવો જ. બહુ આજકાલ બનતા ગુનાઓ બહુ વધારે બને છે અને એનો ભોગ આપણી નાની નિષ્કાળજી કયો કે અથવા નાની આપણી કેરલેસનેસ કયો એનાથી થાય છે. એટલે અને બીજું કે ડિજિટલ અરેસ્ટ પણ થાય છે લોકો. તો કંઈ એવું થતું નથી, પોલીસ કોઈ દિવસ કોઈને ડિજિટલ અરેસ્ટ નથી કરતી. અને સૌથી સરળ રસ્તો એક જ છે કે પોલીસ સ્ટેશન તમારા વિસ્તારમાં છે ત્યાં જઈને બધું કન્ફર્મ કરવું. બધું તમારા, માની લો કે તમારા ઉપર એવો આરોપ છે ને કે તમે મર્ડર કર્યું છે, તોય તમે પોલીસ સ્ટેશન જઈને કન્ફર્મ કરી લો કે ખરેખર મેં કર્યું છે કે નથી કર્યું, તો તમને ખબર પડી જશે. તમને ફોન ઉપર કોઈ નહીં કે તમે આમ કર્યું તેમ કર્યું. તો ટૂંકમાં સાયબર ફ્રોડથી બચવા અને કંઈ પણ ઇસ્યુ થાય ફોન ઉપર, મોબાઈલ ઉપર, કમ્યુનિકેશન ઉપર, ગમે ત્યાં પોલીસનો સંપર્ક કરો. વી આર વિથ યુ, વી આર ઓલવેઝ વિથ યુ. અમને એ પ્રકારની ટ્રેનિંગ પણ આપવામાં આવે છે અને વારંવાર એ સૂચના પણ આપવામાં આવે છે કે જે પણ જગ્યાએ અમે આવી રીતના કમ્યુનિટી સાથે વાતચીત કરીએ એમાં ખાસ આ બાબત જણાવીએ કે સાયબર રિલેટેડ ઇસ્યુમાં કોઈ દિવસ કોઈ ચિંતા ન કરો, પ્લીઝ પોલીસ પાસે આવો, નિશ્ચિંત થઈને આવો. અને બીજું કંઈ પણ હોય તો પ્લીઝ, હવે પોલીસ પણ એવું જ ઈચ્છે છે કે લોકો પોલીસની સાથે જોડાય, બરાબર? અને તમે જોડાશો તો શ્યોરલી તમને હેલ્પ જ થશે. પોલીસ કોઈ નાના છોકરાને કહેતા કે બેટા સુઈ જા, પોલીસ આવશે એવું તો એના માટે નથી. અમે ફક્ત લોકોની હેલ્પ માટે છીએ. અને નાના બાળકોને કોઈ દી એવું ના શીખડાવશો, સિરિયસલી નહીં તો બચશે ને એ લોકો પોતાની ઇસ્યુ થશે ને તો એ પોલીસ પાસે નહીં આવે. એમના માઇન્ડમાં એક ઘર કરી આવે વસ્તુ, પોલીસ એક કાંઈક ખતરનાક વસ્તુ છે, બીજા છે. પોલીસ હંમેશા હેલ્પ માટે છે. તો પ્લીઝ બી વિથ અસ, ડોન્ટ વરી અબાઉટ એનીથિંગ. કંઈક પણ હોય તો જણાવજો. અને ફરીથી બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. મને સાંભળ્યો એના માટે પણ થોડો સમય લઈ લીધો અને મને અહીંયા બોલાવવા માટે પણ ખૂબ ખૂબ આભાર. અને આપને પણ ખૂબ ખૂબ થેન્ક યુ બંને જણાવવાનું, કેમ કે આપે જે વસ્તુ કીધી છે એ કદાચ આપની એકદમ કન્ટેમ્પરરી રિક્વાયરમેન્ટ છે. આપણે બંને જે કીધી છે, અને હું તો આપના પાસે એક અપેક્ષા પણ રાખીશ કે વધુ આપ રિસર્ચ કરીને હજુ વધુ સારું કંઈક લોકોને આપી શકો તો ખરેખર વધારે સારું રહેશે. થેન્ક યુ સો મચ. એમ છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, નહીં તો પછી સાહેબ વરઘોડો ને સર્કસ કાઢવામાં રસ્તામાં ફેમસ છે. આપણા બહુ કાઢ્યા છે 8-15 દિવસમાં. હવે હું તારાચંદભાઈને રિક્વેસ્ટ કરીશ કે આભાર વિધિ કરે. જય સિયારામ. અમારો મારુતિ મંડળનો મહામંત્ર છે જય સિયારામ. ખૂબ ખૂબ આપનો આભાર, થેન્ક યુ ભદ્રાયુભાઈ અને નેહલબેન. અમારી ભજન મંડળની માંગણીને લાગણીના ત્રાજવે તોડીને આવ્યા છે. એમને એવી લાગણી હતી, જયંતિભાઈ અને દીપકભાઈ ભદ્રાયુભાઈને ઘરે મળ્યા હતા રાજકોટમાં, ત્યારથી જાણે વચન લીધું હતું ને એમની માંગણી ને લાગણીથી માની અને પધાર્યા. એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. અને એમની વાક વિદ્યાથી આપણે મંત્રમુક્ત કર્યા, આપણી સમસ્યાઓના સમાધાન આપ્યા અને આપણે એક આહલાદક એવું વાતાવરણ આપ્યું, જે બદલ એમનો આપણે ખૂબ ખૂબ આભાર માનું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. અને ફરી ક્યારેક આવો મોકો મળે તો અમને અનુગ્રહિત કરશો. અને આપ સૌ સ્વજનો, સ્નેહીજનો
જે માત્ર આંખની ઓળખાણથી નહીં પણ સ્નેહના તાંતણે બંધાઈને તમે મારુતિ ભજન મંડળના આમંત્રણને માન આપી અને પધાર્યા છો, તો મારુતિ ભજન મંડળ આપ સ્વજનોનો ખૂબ ખૂબ આભાર માને છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ઘણા બધા ભાઈઓને અમને એવા વાતો અમને વાતમાં કહેતા હોય છે કે અમારા સહયોગની જરૂર પડે તો જરૂરથી કહેજો. તેમ ગઢવી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, પધાર્યા. અને એમણે પણ આપણે બહુ સારી સમજપૂર્વકની વાતો સમજાવી છે કે ભાઈ આપણે શું કરવું જોઈએ જીવનની મુશ્કેલીઓમાં. તો આપ સૌનો ખૂબ ખૂબ મારુતિ ભજન મંડળ આભાર માને છે. એક બુક ભદ્રાયુભાઈ લિખિત ભદ્રગીતા હા પરિવાર દીઠ પ્રસાદી રૂપ આપવામાં આવે છે, જરૂરથી વાંચજો. એમાં આપને હા નીચેથી નાસ્તાના ટેબલ પરથી બાજુમાંથી લેતા જજો અને આપનો સહયોગ હંમેશા બની રહેશે. મારુતિ ભજન મંડળ હંમેશા નવતર પ્રયોગો કરે છે અને મને લાગે છે આપ સૌને એમાં રસ પડે છે, આનંદ આવે છે, છતાં પણ આપના સૂચનો આવકારે છે અને આપના સહયોગની તો અમને ખાતરી જ છે. થેન્ક યુ, ખૂબ ખૂબ ધન્યવાદ. અહીં આપણે આ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીએ છીએ. થેન્ક યુ.